કેમ છો બચ્ચા બાડી મજામાં ડોન્ટ બી ફેર બીકોઝ મયુર સર ઇઝ હિયર પીડબ્લ્યુ ગુજરાતના ઓસમ પ્લેટફોર્મ પરથી હું મયુર પટેલ તમારી માટે બચ્ચા બાડી આપણી આજે 11th ની બેચ સ્ટાર્ટ કરી એટલે કે વન શોટ 11th ના જે વન શોટ લેક્ચર છે એ લેક્ચરની અંદર સંબંધ અને વિધેય ચેપ્ટર પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું બચ્ચા બાડી આ જે લેક્ચર છે એ ટોટલી ગુજરાત બોર્ડ ના વિદ્યાર્થીઓ માટે કે જે સ્કૂલની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે 11th ની અંદર એ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને છે આ લેક્ચરની અંદર કોઈ પણ જેઈનો ટોપિક લેવાના નથી ઓનલી ફોર એનસીઈઆરટી ટેક્સ્ટ બુક કરવાના છીએ અને એ ટેક્સ્ટ બુકના અકોર્ડિંગ ક્વેશ્ચન્સ તમને હું સોલ્વ કરાવવાનો છું ટોપિક સમજીને ક્વેશ્ચન સોલ્વ કરશું ટોપિક બહુ ડિટેલમાં નહીં લઈએ બરોબર છે ક્વેશ્ચન્સને બને એટલા વધુને વધુ સોલ્વ કરીશું કઈ રીતે સોલ્વ કરવા કઈ રીતે લખવા એ દરેકે દરેક વસ્તુની માહિતી આજના સેશનમાં મળવાની છે બચ્ચાવાળી તો જલ્દીથી હાર્ટ પર ક્લિક કરી દો યસ જલ્દીથી એકવાર હાર્ટ પર ક્લિક થઈ જાય પછી લેક્ચર જોવાનું સ્ટાર્ટ કરી દો ચલો તો બેટા આજનો આજે વન શોટ લેક્ચર છે એની અંદર સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું સંબંધ અને વિધેય ચેપ્ટર યસ સંબંધ અને વિધેય ચેપ્ટરની અંદર આજના લેક્ચરમાં શું ટોપિક લેવાના છીએ તો આજના લેક્ચરના ટોપિકમાં છે ભાઈ કાર્ટેજીય ગુણાકાર યસ કાર્ટેજીય ગુણાકાર ત્યારબાદ સંબંધ ત્યારબાદ વિધેય અને વાસ્તવિક વિધેયો પરની બૈજિક ક્રિયાઓ આ ચાર ટોપિકની વાત કરશું અને ચારે ટોપિકના અકોર્ડિંગ ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરશું એક્સરસાઇઝમાંથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના પ્લાનિંગમાં છીએ ભાઈ ઓકે બટ આ વાત કરું તે પહેલાં તમને એક વસ્તુ જણાવું છું કે જે પણ વિદ્યાર્થીઓ નવા છે અહીંયા આગળ લેક્ચરની અંદર જોવામાં એ વિદ્યાર્થીઓને એક માહિતી આપી દઉં કે તમને કદાચ એવું હોય સર તમે જે ભણાવ્યું છે એ કઈ રીતે લખવું એ તો તમે વિડીયોમાં બતાવ્યું પણ એની નોટ્સ જોઈતી હોય તો અમે ક્યાંથી મેળવીએ તો એના માટે તમારે શું કરવાનું છે ભાઈ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈને ફિઝિક્સવાલા સર્ચ કરો એટલે ફિઝિક્સવાલા દેખાશે તમને આ રીતે એને તમે ઇન્સ્ટોલ કરી દો ઇન્સ્ટોલ કર્યા બાદ પીડબ્લ્યુની એપ ઇન્સ્ટોલ કરી દો ઇન્સ્ટોલ કર્યા બાદ તમને એક મોબાઈલ નંબર નાખવાનું કહેશે ત્યાં તો સાઇનિંગ ઇન વિથ મોબાઈલ નંબર તમારા મોબાઈલ નંબર સાથે સાઇનિંગ ઇન કરી દો અને પછી ઓટીપી આવશે એ ઓટીપી નાખી દો એટલે તમે લોગિન થઈ જશો ત્યાં આગળ બરાબર લોગિન થઈ જશો તમે ત્યાં આગળ એટલું કામ પૂર્ણ થયા પછી તમારે શું કરવાનું બેચનું નામ સર્ચ કરવાનું છે બેચનું નામ સર્ચ કરવાનું છે બેચનું નામ શું છે કે પીડબ્લ્યુ ગુજરાતી ક્લાસ 11 25,26 આટલું સર્ચ મારશો એટલે તમને બેચ મળી જશે એ બેચ તમારે ફ્રી ઓફ કોસ્ટ છે કોઈ પણ એની અંદર કોસ્ટ લાગવાની નથી 0 રૂપિયા છે એક પણ રૂપિયો નથી એ બેચ તમે એનરોલ કરી દેશો એનરોલ નામ કરી દો એટલે એનરોલ થઈ જશો પછી તમે નોટ્સ અને કદાચ કોઈ પ્રેક્ટિસ શીટ અમે આપીએ પ્રોવાઈડ કરીએ તો એ પણ તમને ત્યાંથી જોવા મળશે તો આટલી વસ્તુ તમને મળવાની છે ભાઈ ઓકે કઈ જગ્યાએથી પીડબ્લ્યુની એપમાંથી પીડબ્લ્યુની એપ સર્ચ મારવાની એના પછી તમારો મોબાઈલ નંબર ઇન્સ્ટોલ કર્યા પછી મોબાઈલ નંબર નાખશો એટલે તમને એક ઓટીપી આવશે એ ઓટીપી નાખી દો એટલે તમે લોગિન થઈ જશો બેચની એટલે મીન્સ કે પીડબ્લ્યુની એપમાં લોગિન થઈ જશો જેમ ફેસબુક ઇન્સ્ટાગ્રામ એ બધું લોગિન કરો છો એ જ પ્રમાણે આ લોગિન કરવાનું થશે ડન છે ભાઈ તો બેટા હવે ટોપિક પર આગળ કૂચ કરીએ એ ટોપિક પર આગળ કૂચ કરું એ પહેલાં બીજી એક હજી મારે માહિતી તમને આપવી છે ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાવામાં થોડા લેટ થઈ જાય છે નથી પહોંચી શકતા તો જોડાવા માટેનો એક સરળ ઉપાય તમને બતાવું તમે જ્યાં ભણો છો અત્યારે વિડીયો જુઓ છો ત્યાં ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક હશે બરાબર વોટ્સએપ ચેનલ પીડબ્લ્યુ ગુજરાતી વોટ્સએપ ચેનલ કરીને બરાબર છે પીડબ્લ્યુ ગુજરાતી વોટ્સએપ ચેનલ કરીને ક્લિક ઓન ધ લિંક ગિવન ઇન ધ ડિસ્ક્રિપ્શન એન્ડ જોઈન અવર વોટ્સએપ ચેનલ એટલે ડિસ્ક્રિપ્શનની અંદર તમને એક લિંક જોવા મળશે વોટ્સએપ ચેનલની પીડબ્લ્યુ ગુજરાતી વોટ્સએપ ચેનલ કરીને લિંક હશે એ લિંક પર ક્લિક કરશો એટલે સીધા તમને આ પીડબ્લ્યુ ગુજરાતીની વોટ્સએપ ચેનલ પર તમે જોઈન થઈ શકશો અને ત્યાં આગળ તમને ઘણી બધી માહિતી મળશે એક તો કંઈક નવું વસ્તુ હશે તો એની નોટિફિકેશન આવી જશે તમને ક્લાસ નોટ પણ મળી જશે ત્યાં આગળથી પણ કદાચ તમે એપમાં ના જોડાયા હોય અને અહીંયા જોડાય તો અહીંથી પણ તમને ક્લાસ નોટ અવેલેબલ થશે ત્યારબાદ ક્વિક અપડેટ્સ કોઈ નવી અપડેટ આવશે કોઈક એક્ઝામ રિલેટેડ કે કોઈ બી અપડેટ હશે તો એ તમને અહીંથી મળી જશે ઇનસાઇટ્સ એન્ડ મજા ભર્યા બીટીએસ મુમેન્ટ
એટલે કે અહીંયા પીડબ્લ્યુ સ્ટુડિયો પર જે પણ ઘટનાઓ ઘટતી હોય, BTS બિહાઇન્ડ ધ સીન્સ, એ દરેક ઘણી બધી ઘટનાઓ તમને ત્યાં જોવા મળશે ભાઈ, તમને ત્યાં અવેલેબલ થશે, જોવા મળશે. તો બેટા આજનો સેશન સ્ટાર્ટ કરીએ છીએ, બરોબર છે? આજનો સેશન સ્ટાર્ટ કરીએ, ડન? તો આજનો સેશન સ્ટાર્ટ કરીએ છીએ ભાઈ. સૌથી પહેલામાં પહેલું કાર્તેજીય ગુણાકાર. પહેલામાં પહેલો ટોપિક છે કાર્તેજીય ગુણાકાર. હવે કાર્તેજીય ગુણાકાર એટલે શું? તમે બધા ભણેલા છો, તમને માહિતી પણ હશે અને થોડું ઘણું યાદ પણ હશે. તો કાર્તેજીય ગુણાકાર એટલે શું સાહેબ? તો એના માટે તમારી પાસે બે ગણ આપેલા હોય, ગણ A, એની અંદર ઘટકો લઈ લઈએ આપણે A, B અને C, અને ગણ B ની અંદર ઘટકો લઈ લઈએ C અને D. આનો ગુણાકાર મારે કરવો હોય એટલે કે A ક્રોસ B કરવું હોય તો A, B અને C ક્રોસ C, D. ઓકે? તે કાર્તેજીય ગુણાકાર કરવો હોય મારે તો શું કરવાનું થાય? A, C, પહેલો ઘટક અહીંથી લઈએ, બીજો પહેલો ઘટક અહીંથી લઈએ અને ક્રમયુક્ત જોડમાં લખી દેવાનું. એટલે AC, ત્યારબાદ AD, ત્યારબાદ અહીંથી B ઘટક લઈએ, બીજો ઘટક B, C, B, D, ત્યારબાદ અહીંથી લઈએ C, C, અહીંયાથી લઈએ C, D. ઓકે? તો આ આવી ગયું તમારું A ક્રોસ B. આ આવી ગયું તમારું A ક્રોસ B. તો આ છે તમારો કાર્તેજીય ગુણાકાર. બહુ સિમ્પલ વાત છે, તમને બધાને ખબર જ હશે, આવડી જશે. અહીંયા આગળ માની લો તમને એવું કીધું હોય કે B ક્રોસ A શોધવા છે, B ક્રોસ A શોધવા છે, તો B ક્રોસ A કઈ રીતે કરી શકાય ભાઈ? તો B ક્રોસ A કરવા માટે પહેલા ગણ B ના ઘટકો લખી દઈએ, CD ક્રોસ A, B અને C, A, B અને C. ઓકે, ચલો તો હવે ગુણાકાર કરી દઈએ, કાર્તેજીય ગુણાકાર. તો અહીંયાથી પહેલો ઘટક લઈએ ભાઈ અને અહીંથી પહેલો ઘટક લઈએ તો CA, ત્યારબાદ CB, ત્યારબાદ CC. ઓકે, અહીંથી બીજો ઘટક લઈએ, પછી ત્રણે જોડે લઈ લઈએ એટલે કે DA, DB અને DC. DA, DB અને DC, DA, DB અને DC. તો આ આવી ગયું તમારું B ક્રોસ A. આ A ક્રોસ B અને પેલું આવી ગયું B ક્રોસ A. ડન છે? તો આ આવી ગયું તમારું A ક્રોસ B અને આ મળી ગયું તમને B ક્રોસ A. ડન છે ભાઈ? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન 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 ડન. D4. અહીંયા આગળ એક થોડી માહિતી આપી દઉં. ગુણધર્મો લઈ લઈએ આપણે, ગુણધર્મો કરીને કરી દઈએ કામ. ગુણધર્મોમાં ગુણધર્મોમાં લઈ લઉં. ગુણધર્મોની અંદર લઈએ તો પહેલો ગુણધર્મ છે કે ઓકે, A ક્રોસ B ઇઝ નોટ ઇક્વલ્સ ટુ B ક્રોસ A. A ક્રોસ B અને B ક્રોસ A સમાન નથી. તો જોઈ લે, આવી રહ્યું, ચેક કરો. આ ક્રમિક જોડ છે ભાઈ, આ ક્રમિક જોડ છે. A કોમા C, XM A અને YM C છે. અહીં C કોમા A તો XM C અને YM A છે. બીજું, A ક્રોસ B ક્રોસ C બરાબર X, Y, Z, કે જ્યાં સ્મોલ x બિલોંગ્સ ટુ કેપિટલ A, સ્મોલ y બિલોંગ્સ ટુ કેપિટલ B અને સ્મોલ z બિલોંગ્સ ટુ કેપિટલ C. એટલે કે સ્મોલ એક્સ વાય ઝેડ જે છે, એક્સ એક પહેલામાંથી એટલે ટૂંકમાં A ક્રોસ B ક્રોસ C શોધવાનું કીધું હોય તો આ રીતે કરી શકે. પહેલી જ ક્રમિક જોડમાં 3 ઘટકો આવે અને એને પહેલો ઘટક પહેલા ગણમાંથી, બીજો ઘટક બીજા ગણમાંથી, ત્રીજો ઘટક ત્રીજા ગણમાંથી લેવાય. ત્યારબાદ A ક્રોસ A હોય માની લો તો એને A સ્ક્વેર લખી શકાય. A સ્ક્વેર લખવું તો A ક્રોસ A લખી શકાય. ચોથો નંબર,
a ક્રોસ a હોય તો એને તમે a ક્યુબ લખી શકો. એ તે n ઘાત સુધી હોય, n ઘટક સુધી હોય, n સુધી હોય ઘટકો, તો તમે શું લખી શકો? એના n ઘટકો સુધી હોય તો તમે એને શું લખી શકો? a રેઝ ટુ n લખી શકો. a રેઝ ટુ n લખી શકો. ડન છે ભાઈ કે નહીં? ક્લિયર? ડન 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 ડન. D4. ચલો, તો આ ગુણધર્મોની વાત કરી. હું તમને એક MMC આપી દઉં ભાઈ, ઇમ્પોર્ટન્ટ MMC. હું MMC ની વાત કરી લઉં. હવે આ MMC માં છે શું? આ MMC માં છે શું એનું ડિસ્કશન કરી લઉં. માની લો ગણ A ની અંદર મારી પાસે 1, 2 અને 3 ઘટકો છે. તો આની અંદર ઘટકોની સંખ્યા કેટલી છે? 3. તો નંબર ઓફ A બરાબર શું લખાય? 3 લખાય. નંબર ઓફ A બરાબર 3 લખાય. ગણ B ની અંદર ઘટકો મારી પાસે છે 2 અને 4. તો ગણ B ની અંદર ઘટકો કેટલા છે? નંબર ઓફ B બરાબર કેટલા છે? 2. તો આના ઉપરથી તમને નોંધ લખાવી દઉં. નંબર 1, નંબર ઓફ A ક્રોસ B, નંબર ઓફ A ક્રોસ B, એટલે A ક્રોસ B તમે શોધો તો એની અંદર ઘટકો કેટલા રહેલા હશે એ તમારે શોધવું હોય ને તો તમારે A ક્રોસ B શોધવાની જરૂર નથી. ડાયરેક્ટ આ સૂત્ર વાપરી દો કે નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. આ ફોર્મ્યુલા, આ સૂત્ર વાપરી દો તો તમારું કામ તમામ થઈ જાય. બરાબર છે? ત્યારબાદ બીજું વાત કરું, નંબર ઓફ A ક્રોસ A. ઓકે, નંબર ઓફ A સ્ક્વેર હમણાં વાત કરીને આપણે, નંબર ઓફ A સ્ક્વેર. તો નંબર ઓફ A સ્ક્વેર એટલે શું થાય? નંબર ઓફ A ક્રોસ A લખાય ને, તો નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B, હમણાં ઉપર વાત કરી એ પ્રમાણે નંબર ઓફ B. સો ફાઇનલી નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A. સો નંબર ઓફ A એનો વર્ગ લખાય. શેના બરાબર આવ્યા? નંબર ઓફ A સ્ક્વેર. નંબર ઓફ A સ્ક્વેર બરાબર નંબર ઓફ A સ્ક્વેર બરાબર નંબર ઓફ A એનો હોલ સ્ક્વેર લખાય. નંબર ઓફ A એનો હોલ સ્ક્વેર લખાય. નંબર ઓફ A સ્ક્વેર બરાબર નંબર ઓફ A એનો હોલ સ્ક્વેર લખી શકાય. ડન છે ભાઈ? ચલો, એ જ પ્રમાણે ત્રીજું હોય, માની લો આવી વાત કરી હોય, નંબર ઓફ A ક્યુબ આપ્યું હોય, સો નંબર ઓફ A એનો હોલ ક્યુબ લખાય. નંબર ઓફ A એનો હોલ ક્યુબ લખી શકાય. ડન 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 ડન. D4 બચ્ચાવાળી. ક્લિયર છે કે નહીં? તો જલ્દીથી હવે એક્સરસાઇઝ પર આગે કુછ કરીએ. હવે એના અકોર્ડિંગ મારી પાસે એક્સરસાઇઝ છે સ્વાધ્યાય 2.1. બહુ જ ઇઝી છે, જલ્દીથી ખતમ કરી શકાય એવી એક્સરસાઇઝ છે અને ઇઝી પ્રશ્નો છે આની અંદર. એવા કોઈ હાર્ડ લેવલના કોઈ ક્વેશ્ચન છે જ નહીં આ એક્સરસાઇઝમાં. તો જલ્દીથી ક્વિકલી આને સોલ્વ કરીએ ભાઈ. ક્વિકલી સોલ્વ કરશું આને. ચલો, સૌથી પહેલાં આ જે પ્રશ્ન છે એમાં શું કીધું છે કે એક્સ અને વાય તમારે શોધવાના છે. અહીંયા આગળ નંબર 1 એક્સરસાઇઝનો પહેલો પ્રશ્ન છે આવ્યો. આ ક્વેશ્ચનમાં શું કરવાનું કીધું છે? એક્સ અને વાયની કિંમત શોધવી છે. તો અહીંયાથી આને સરખાઈ દે. ચાલ, તો એક્સ ક્રમિક જોડમાંથી એક્સ એમ સરખાવી દઈએ, તથા અહીંથી પછી આને સરખાવવાનું થાય. સો તથા વાય માઇનસ 2/3 બરાબર 1/3. ચલો, હવે એક્સનું મૂલ્ય હું શોધી કાઢું તો કઈ રીતે શોધાશે એક્સનું મૂલ્ય? સો ધેરફોર x/3 બરાબર, એક કામ કરું, જો આમાં અહીંયા લસા લઈ લઉં. શું કરું? આમાં લસા લઈ લઉં તો x + 3/3 બરાબર 5/3. ડન. હવે આ 3 ગાયબ, 3 ગાયબ. સો ફાઇનલી શું મળશે? ધેરફોર x બરાબર 2. ડન. ચલો, ત્યારબાદ આની વારી. તો અહીંયા એક કામ કરું, આ 2/3 ને જમણી બાજુ લઈ જાઉં એટલે ધન થઈ જાય. હવે લસા લઈને સાદરૂપ આપી દઈએ. સો ધેરફોર y બરાબર 2 + 1/3
સો ફાઇનલી અહીંયા શું થશે ભાઈ 3 3 ગાયબ સો y બરાબર 1 મળશે ડન છે x બરાબર 2 અને y બરાબર 1 that is my final answer what was your final answer we will check it ભાઈ ચલો એના પછી હવે આગળ વધીએ એક જ મિનિટ નેક્સ્ટ વાત કરું જરા હવે નેક્સ્ટ ક્વેશ્ચન બી ઇઝી છે જો સાહેબ આ ક્વેશ્ચનમાં ગણ એ માં 3 ઘટકો હોય ગણ બી માં ઘટકો આપેલા છે તો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા લે નંબર ઓફ a ક્રોસ b શોધવા છે તો જોઈ લે અહીંયા જોઈ લે આ જે છે નંબર ઓફ બી બરાબર કેટલા છે 3 અહીંયા નંબર ઓફ એ બરાબર 3 છે નંબર ઓફ એ બરાબર 3 નંબર ઓફ બી બરાબર 3 therefore number of a cross b બરાબર number of a into number of b so 3 into 3 it means 9 number of a cross b is equals to 9 done by is that clear or not बच्चा done चलो एना पछी या थर्ड नंबर नो प्रश्न आमा एक वस्तु आपणे करीए अने बीजी तमने घरेथी करवा आपीए ओके आ वस्तु तमने हूँ होमवर्क में आपू आ वस्तु तमने होमवर्क में आपी दूं ओके चलो आने आपणे सॉल्व करीए जी क्रॉस एच तो जी एटले के 7 8 क्रॉस एच एटले के 5 4 2 सो पहली क्रमिक जो ली लीए कि पहलो घटक 7 5 पछी 7 4 અને 7 2 ત્યારબાદ 8 5 8 4 8 2 डन है तो आ तमने मळी गयुं जी क्रॉस एच चलो एच क्रॉस जी शोधी काढो तो जल्दी शोधी काढो चलो फटाफट फटाफट चलो बच्चा वाड़ी घणी काढे बधाए तो हवे आपणे आगळ वधीए नेक्स्ट बात करिए जरा नेक्स्ट क्वेश्चन है 4 नंबर ओके हवे 4 नंबर में शुं कीधुं छे कि नीचेना पैकी कयुं विधान सत्य है ने कयुं विधान असत्य है ते जणावो असत्य विधान सत्य बने ते रीते फरीथी लखो तो अहीं जो पहलू जे छे ने फर्स्ट ए मने कयुं असत्य लागे छे केम कारण के साहेब अहींया जो घटको जुओ तो नंबर ऑफ पी बराबर 2 डन अने नंबर ऑफ क्यू बराबर पण 2 छे दैट इम्प्लाइज नंबर ऑफ पी क्रॉस क्यू पी क्रॉस क्यू एना घटको केटला थशे 4 थशे एना घटको केटला छे 4 छे पण अहींया तो जुओ तो पी क्रॉस क्यू में 2 ज घटक आपेला छे એટલે આ વિધાન કેવું થઈ ગયું અસત્ય આ વિધાન કેવું થઈ ગયું અસત્ય આ વિધાન અસત્ય છે તો હવે આ વિધાનને મારે સત્ય બનાવવું હોય આ વિધાનને મારે સત્ય બનાવવું હોય તો શું કરવાનું થાય તો સિમ્પલ पी क्रॉस क्यू शोधी काढवाना थाय बराबर है चलो हूँ पी क्रॉस क्यू नहीं लगतो पी क्रॉस क्यू नी अंदर घटको कया आवशे तमे बधाए कमेंट में जरूर लखो तमे बधा पी क्रॉस क्यू ना घटको कमेंट में लखी दो बहुत सिंपल है भाई बहुत सिंपल है डन लखी शकशो आवड़ी जशे लखीने मने कहो चलो त्यारबाद बीजो नंबर ओके बीजा नंबर में शू कीधुं छे कि गण ए ने गण बी अरिक्त गणो होय ज्यां एक्स जे छे ए पहेला गण ए मांथी लऊं वाय गण बी मांथी लई लऊं होय तेवी तमाम क्रमिक जोड़ एक्स वाय थी बनतो अरिक्त गण ए क्रॉस बी या अरिक्त गण ए क्रॉस बी अरिक्त गण ए क्रॉस बी अरिक्त गण ए क्रॉस बी डन ओके तो गण ए ने गण बी ए बंने गण मांथी बे अलग अलग संख्याओ लई लो एक्स बिलोंग्स टू ए ने वाय बिलोंग्स टू बी लई लीधुं ए क्रॉस बी शोधुं छुं तो एनी अंदर तमने केवी क्रमिक जोड़ मळशे आ प्रकारनी बने तो आ विधान सत्य छे भाई सत्य छे आ विधान सत्य छे हमणां आगळ वात करी हती ने
આગળ નથી A ક્રોસ B ક્રોસ C માં નતા લખ્યા, એ જ વસ્તુ છે. ચલો ત્રીજા નંબરમાં, ઓકે, તો ત્રીજા નંબરમાં મારે શોધખોળ કરવી પડશે. જો સત્ય કે અસત્ય ડાયરેક્ટ નહીં કહી શકું, પણ આમાં શોધખોળ કરવી પડશે. શું શોધખોળ કરું ખબર છે? કઈ રીતે કરું, કઈ રીતે શોધખોળ કરું જોઈ લે. સૌથી પહેલા એક ઓકે B/5 લઈએ. કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો છેદગણ કરીએ તો ખાલી ગણ પોતે મળે. ધેટ ઇમ્પ્લાઇઝ હવે A ક્રોસ B/5 બરાબર A ક્રોસ B/5 બરાબર આ B/5 એટલે 5 જ છે મારી પાસે. હવે કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો ક્રોસ પ્રોડક્ટ કરીએ તો ખાલી ગણ પોતે મળે. ખાલી ગણ પોતે મળે. કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો ક્રોસ પ્રોડક્ટ કરવામાં આવે તો ખાલી ગણ પોતે મળે છે. ડન. તો આ વિધાન સત્ય આવી ગયું ભાઈ. આ વિધાન પણ કેવું આવી ગયું? સત્ય થઈ ગયું ભાઈ. આ બંને સત્ય અને પેલું અસત્ય. અસત્યનો જવાબ તમારે કમેન્ટમાં લખવાનો છે. ડન. P ક્રોસ Q ના ઘટકો તમારે મને લખીને કહેવાના છે. ઓકે, ચલો ત્યારબાદ પાંચમો નંબર. હવે અહીંયા પાંચમા નંબરમાં A ક્રોસ A. અહીંયા વિદ્યાર્થીઓ બહુ ધાપ ખાઈ જાય છે. અહીંયા વિદ્યાર્થીઓ ધાપ ખાય છે, તો એ ધાપ ખાવી નથી. આપણે શું કરવું? જો ધ્યાન આપજો બરોબર. A ક્રોસ A લખવું છે મારે. A ક્રોસ A શોધવું છે મારે. ચલો તો A ક્રોસ A તો અહીંયા -1 ક્રોસ -1 ક્રોસ -1. ઓકે, તો અહીંયા આગળ શું કરું ખબર છે? સૌથી પહેલા આને એમને દો, આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરી દો. આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરીએ તો -1 એઝ ઇટ ઇઝ રાખીએ ક્રોસ છેલ્લા બેનો કાર્ટેજીય ગુણાકાર કરીએ સો -1 અને એથી -1 પછી -1 ઓકે. હવે 1 લઈએ સો 1 લઈને કામ કરીએ તો 1 -1 અને 1 અને 1. ચલો ઓકે ક્લિયર આટલું. હવે વાત કરીએ આગળ. તો હવે શું કરું? -1 જે 4 જોડે લઈ લઈએ. -1 જે છે 4 જોડે ગણીએ તો -1 ત્યારબાદ -1 1 ત્યારબાદ -1 ત્યારબાદ -1 અને 1. ડન. ઓકે. હવે 1 જે છે ચારેક ક્રમિક જોડ લઈ લઈએ. ચારેક ક્રમિક જોડે લઈ લઈએ. સો 1 -1 1 સોરી 1 -1 -1 1 -1 ત્યારબાદ 1 -1 ત્યારબાદ 1 ડન છે. તો અહીંયા જો આમાં A ક્રોસ એમાં ઘટકો કેટલા આવે? તો 2 × 2 × 2 એટલે 8 ઘટકો આવે. તો 8 ઘટકો થઈ ગયા. ઓકે, ડન છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ કુછ કરીએ ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? છઠ્ઠો નંબર. નેક્સ્ટ ક્વેશ્ચન છઠ્ઠો નંબર. ગણ A ને ગણ B ના ઘટકો લખવાના છે. આ તો આવડી જાય, સિમ્પલ છે. આ જાગ આ જાતે ગણવો. અહીંયા ગણ એના ઘટકો લખવા છે તો ચારે ક્રમિક જોડ A ક્રોસ B માં છે તો પહેલો ઘટક ગણ એનો પકડવાનો થાય. તો A B છે. ચલો તમે કમેન્ટમાં મને જરૂરથી જણાવો આની અંદર ગણ એના ઘટકો કેટલા અને ગણ B ના ઘટકો કેટલા એ તમે મને કમેન્ટની અંદર જરૂરથી જણાવો ભાઈ. ઓકે, ચલો સાતમો નંબર. ડન. હવે સાતમા નંબરમાં શું કીધું? પરિણામ ચકાસવાના છે. બહુ એટલો ટફ નથી. હા, કેલ્ક્યુલેશન લાંબી છે, બાકી ક્વેશ્ચન ઈઝી છે. કેલ્ક્યુલેશન લાંબી છે, બાકી ક્વેશ્ચન ઈઝી છે. ચલો આપણે ફર્સ્ટ નંબરનો સોલ્વ કરીએ. ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરવો છે મારે. નંબર 1. એમાં ડાબી બાજુમાં શું છે? ડાબી બાજુમાં A ક્રોસ B/C આપેલા છે મને. A ક્રોસ B/C આપેલા છે. તો સૌ પહેલા મારે B/C શોધવા પડશે ભાઈ. તો B/C એની અંદર ઘટકો 0 કોમન એક પણ નથી. જોઈ લે. ઓકે, ધેરફોર A ક્રોસ B/C બરાબર
A ક્રોસ phi બરાબર phi. આ થઈ ગયું તમારું ડાબી બાજુ LHS. આ થઈ ગયું તમારું ડાબી બાજુ LHS. ઓકે, ચલો હવે રાઈટ સાઈડ લેવી છે મારે RHS માટે. મારે રાઈટ સાઈડ RHS માટે કામ કરવું છે તો A ક્રોસ B ને A ક્રોસ C શોધવા પડશે. ચલો A ક્રોસ B શોધવા છે મારે. તો A ક્રોસ B માં શું આવશે? કાર્તેજીય ગુણાકાર કરું ડાયરેક્ટ, ચાલ ગણે અને ગણે તો 1 1 પછી 1 2 1 3 1 4. ત્યારબાદ 2 થી સ્ટાર્ટઅપ કરીએ 2 1, 2 થી સ્ટાર્ટ કરજો 2 1 2 2 2 3 2 4. ઓકે, ચલો એના પછી A ક્રોસ C ની વારી લઈએ. ચલો A ક્રોસ C, તો A અને C 1 5 1 6 2 5 અને 2 6. ડન. સો ધેરફોર RHS બરાબર A ક્રોસ B છેદગણ A ક્રોસ C બરાબર 5. એક પણ કોમન ઘટક છે નહીં, જોઈ લે. એક પણ કોમન ઘટક નથી. જો અહીંયા 1 1 થી લઈને 1 4 સુધી, 2 1 થી લઈને 2 4 સુધી છે. અહીંયા 1 5 1 6 2 5 2 6, તો એક પણ કોમન ઘટક નથી. ડન. માટે LHS બરાબર RHS આવી ગયું. ઓકે, ક્લિયર છે? ચલો આ જે છે એ તમને જાતે ગણવા આપું છું. આ જાતે ગણો. કરવાનું શું છે? A ક્રોસ C શોધવાનું તો A ક્રોસ C શોધી કાઢ્યું. B ક્રોસ D શોધો તો B અને D એટલે 4 × 4 ચોકું 16 ઘટકો વાળો B ક્રોસ D શોધી કાઢો. આના બધા ઘટકો B ક્રોસ D ની અંદર રહેલા છે. A ક્રોસ C ના બધા જ ઘટકો B ક્રોસ D ની અંદર રહેલા છે. એટલા માટે શું કહી શકાય? A ક્રોસ C ઉપગણ B ક્રોસ D કહી શકાય. ડન 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 છે બચ્ચાવાળી? યસ ઓર નો? ચાલો તો જરા નેક્સ્ટ ક્વેશ્ચન પર आगे कुछ करिए. 8મો નંબર, ક્વેશ્ચન નંબર 8 લઈ લઈએ. શું કીધું ક્વેશ્ચન 8 માં? ગણ A ને ગણ B, A ક્રોસ B લખવા છે. A ક્રોસ B ને કેટલા ઉપગણો હશે અને તમામ ઉપગણની યાદી. ઓકે, ચલો આવડી જાય કે નહીં? સાહેબ આવડી તો જાય, એવું કંઈ અઘરો નથી, પણ તો બી કરાવો તો મજા આવે. ચલો કરાવી દઈએ, સમજાવી દઈએ. શું કરવાનું છે આની અંદર કે ભાઈ A ક્રોસ B શોધવા છે પહેલા તો A ક્રોસ B માં શું આવશે? 1 3 1 4. ડન. ત્યારબાદ 2 3 2 4. ઓકે, હવે A ક્રોસ B તો લખી દીધા. A ક્રોસ B ના કેટલા ઉપગણો હશે? તો A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા. A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા બરાબર કેટલી આવશે? 2 ની 4 ઘાત. 1 2 3 4, તો 2 ની 4 ઘાત એટલે 16 આવે. A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા, A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા કેટલી આવશે ભાઈ? 16. 2 ની 4 ઘાત એટલે 16. 100 બોલા. ડન. ઓકે, તો હવે ઉપગણો A ક્રોસ B ના ઉપગણો. A ક્રોસ B ના ઉપગણો. ચલો તો સૌથી પહેલા તો 5 ખાલી ગણ. હવે શું થાય ખબર છે? એક ઘટક વાળું ગણ લઈ લઈએ. ગણની અંદર 1 3, ત્યારબાદ ગણની અંદર 1 4, ત્યારબાદ ગણની અંદર 2 3, ગણની અંદર 2 4, ત્યારબાદ ગણની અંદર એક ક્રમિક જોડ 1 અને એક આ 1 3 1 4, ત્યારબાદ 1 3 અહીંથી આ ક્રમિક જોડ લઈ લઈએ, અહીંથી આ લઈ લઈએ 2 3, ત્યારબાદ ઓકે 2 ક્રમિક જોડાવું પૂરું. ટૂંકમાં 2 વાળા લઈએ. ઓકે, પછી 1 3 સાથે 2 4 આવશે.
ડન છે. ઓકે, હવે 2 વાળા તમે લખી શકશો, એ રીતે 2 વાળા તમે લખી દો. હવે માનો 3 વાળા લખવા છે, તો 3 વાળા લખવા હોય ને તો પહેલા 3 લખીએ, છેલ્લાને સ્કીપ કરીએ. તો 3 વાળા કયા કયા આવશે? 1 3 1 4 અને 2 3. ચલો ક્લિયર. ત્યારબાદ આને સ્કીપ કરો. પેલા છેલ્લાને સ્કીપ કર્યું, હવે છેલ્લેથી બીજાને સ્કીપ કરી દઈએ. ચલો 1 3 1 4 અને 2 4. હવે 3 વાળા બીજા બે ઘટકો તમે લખશો, પછી આને સ્કીપ કરો, આને સ્કીપ કરો. અને 4 વાળું A ક્રોસ B પોતે છે. ડન છે. 4 ઘટકો વાળો A ક્રોસ B પોતે છે. તો આ રીતે તમારા 16 ઘટકો બની જશે. આ છે તમારા ઉપગણોની યાદી, A ક્રોસ B ના ઉપગણોની યાદી. આ શું છે? A ક્રોસ B ના ઉપગણોની યાદી. ડન છે ભાઈ? ઇઝ ધેટ ક્લિયર બચ્ચાવાળી? યસ ઓર નો? ડન 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 ડન. D4 બચ્ચાવાળી, યસ ઓર નો? ચાલો બઢિયા. હવે આગળ વધીએ ભાઈ. આગળ જઈએ. ડન. તો અહીંયા આગળ શું કીધું મને જુઓ તો નંબર ઓફ A નંબર ઓફ B હોય તેવા બે ગણો A અને B હોય અને ભિન્ન ઘટકો x y z માટે x,1 y,2 અને z,1 એ A ક્રોસ B ના ઘટકો હોય તો આ શું હોય? A ક્રોસ B ના ઘટકો હોય તો A અને B શોધવાના છે. આવડી જાય. આ આવડી જાય સાહેબ. આ જાગ આવડી જશે કે નહીં? કયો નંબર છે? 9 નંબર, જે તમને આવડશે. 10મો જુઓ. ચલો, A ક્રોસ A ના ઘટકોની સંખ્યા 9 હોય, તેમાંના બે ઘટકો તમને આપેલા હોય તો ગણ A શોધો અને A ક્રોસ A ના બાકીના ઘટકો લખો. ચલો એક કામ કરીએ, ગણ A ઘટક લખીને બતાવું. ચલો, ગણ એની અંદર કયા કયા ઘટક આવશે આપણે જોઈ લઈએ. A ક્રોસ A ના ઘટકોની સંખ્યા એટલે કે નંબર ઓફ A ક્રોસ A બરાબર 9 આપી છે. ધેરફોર નંબર ઓફ A એનો વર્ગ બરાબર 3 નો વર્ગ લખાય 9 એટલે. સો ધેરફોર નંબર ઓફ A બરાબર 3. તો ગણ A ની અંદર ઘટકો કેટલા થાય? 3 છે ભાઈ. ગણ A ની અંદર ઘટકો કેટલા થાય? 3 છે. તો હવે -1,0 belongs to A cross A. That implies -1 belongs to A તથા 0 belongs to A. ડન. તેમજ 0,1 belongs to A cross A. That implies 0 belongs to A તથા 1 belongs to A. માટે ગણ A ની અંદર ઘટકો કયા કયા? જો પહેલો ઘટક પહેલામાંથી, બીજો ઘટક બીજામાંથી, રાઈટ? તો -1 0 0 1 તો 3 ઘટક થયા. -1 0 અને 1 તો ગણ A ની અંદર 3 ઘટકો લખવાના હતા, એ મળી ગયા. ઓકે, હવે બાકીના ઘટકો આ વસ્તુ તમે જાતે હવે લખી દો. આ જાગ આ જાતે ગણવાનું છે. ક્લિયર? આ વસ્તુ તમારે જાતે ગણવાની થાય છે. આવડેગા? ડન છે બચ્ચાવાળી? યસ ઓર નો? જલ્દીથી કહી દો. આવડી જાય તો જલ્દીથી લખી દો ફટાફટ. ચલો લખો ફટાફટ. ચલો બચ્ચાવાળી લખી કાઢ્યું બધાએ? આવડી ગયું? આગળ વધીએ. હવે વાત કરીએ છીએ ભાઈ સંબંધ. ઓકે, સંબંધ એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રિલેશન? સંબંધ એટલે કે રિલેશન. રિલેશન સંબંધ કોને કહેવાય? તો સંબંધ એટલે શું? સંબંધની અંદર ચલો સંબંધ સમજવું હોય તો એક ઉદાહરણથી સમજાવું તો વધારે મજા આવશે. એક ઉદાહરણ આપીને સમજીએ તો વધારે મજા પડશે. અમારી પાસે ગણ એ આપેલો છે. ગણ એની અંદર 1 2 અને 3. 1 2 3. ગણ બી ની અંદર ઘટકો છે 3, 4. તો A ક્રોસ B લઈએ તો શું મળશે મને? A ક્રોસ B બરાબર અહીંથી 1, અહીંથી 3 લે 1 3 1 4. પછી આવશે 2 3 2 4. પછી આવશે 3 3 અને 3 4. ઓકે, તો આ 6 ઘટકો A ક્રોસ B ની અંદર 6 ઘટક છે. તો અહીંયા આગળ A ક્રોસ B ના A થી B પરના સંબંધ
સંબંધ એટલે બે ગણ પર એ થી બી પરનો સંબંધ લેવો હોય તો એ થી બી પરના સંબંધોની સંખ્યા બરાબર એ ક્રોસ બી ના શક્ય ઉપગણોની સંખ્યા એટલે કે એ થી બી પરના સંબંધોની સંખ્યા બરાબર એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા એ થી બી પરનો સંબંધ મારે મેળવવો હોય ગણ એ થી ગણ બી પરનો સંબંધ મારે મેળવવો હોય તો શું કરવાનું એ ક્રોસ બી જે આપેલું છે ને એ ક્રોસ બી એના જેટલા પણ ઉપગણો પોસિબલ હોય ને એ બધું શું આવે એ બધા ઉપગણોની સંખ્યા એ શું કહેવાય એ થી બી પરના સંબંધ કહી શકાય ચલો એ થી બી પરના સંબંધ કીધા મેં ઓકે તો અહીંયા શું લખાશે therefore એ થી બી પરના સંબંધોની સંખ્યા બરાબર કેટલી બનશે એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા એટલે કેટલી થાય ઉપગણોની સંખ્યા એટલે 2 ની ઘાતમાં લખવાના એ ક્રોસ બી ની અંદર ઘટકો કેટલા છે 6 તો 2⁴ એટલે કે 64 મળે કેટલા સંબંધ બનાવી શકાય 64 સંબંધ બનાવી શકાય ગણ એ માં 3 ઘટક હોય ગણ બી માં 2 ઘટક હોય તો એ થી બી પરના સંબંધો 64 બનાવી શકાય મિત્રો 64 સંબંધ બનાવી શકાય ક્લિયર છે સંબંધને કેપિટલ આર વડે દર્શાવાય છે સંબંધને કેપિટલ આર વડે દર્શાવાય આ જે સંબંધ આપેલો છે એને કેપિટલ આર વડે તમે દર્શાવી શકો છો ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ બચ્ચા ડન બિફોર ચલો તો દાખલા તરીકે ઓકે દાંત તરીકે સંબંધ આર એનો પહેલો લઈ લઉં તો R1 જે છે એની અંદર હું ઘટકો લઈ લઉં 1 3 1 4 તો બંને ઘટકો R1 ઉપગણ A ક્રોસ બી છે R1 ઉપગણ A ક્રોસ બી હોય તો R1 એ થી બી પરનો સંબંધ કહેવાય એ જ પ્રમાણે R2 બરાબર 5 લેલું તો ખાલી ગણ તો બધાનો ઉપગણ હોય તો A ક્રોસ બી નો ઉપગણ થાય છે તો R2 પણ A થી બી પરનો સંબંધ છે R3 લઈ લઈએ તો 1 3 2 3 4 3 3 ઓકે આ બધા ઘટકો લઈ લઈએ 1 3 2 3 3 3 તો આ R3 A થી બી પરનો સંબંધ છે તમારે મને કહેવાનું છે કમેન્ટમાં ચલો હું 5 સંબંધ લખું છું 5 માંથી કયા સંબંધો કયા સંબંધો એક અથવા એકથી વધારે કયા સંબંધ નથી તમારે મને કહેવાનું છે ઓકે R4 બરાબર 1 2 1 3 1 4 R5 બરાબર 1 3 ઓકે 2 4 4 4 R1 થી R5 માં કયો સંબંધ નથી આ પાંચમાંથી કોણ સંબંધ નથી તમારે મને કહેવાનું છે R1 R2 R3 R4 R5 આ પાંચમાંથી કોણ સંબંધ નથી એ તમારે મને કહેવાનું છે ભાઈ એ તમારે મને ચેટની અંદર કહેવાનું છે ભાઈ ડન આ બધામાંથી કયો સંબંધ નથી તમારે મને જરૂરથી જણાવવાનું છે ઓકે ચલો તો હવે સંબંધને દર્શાવવાની રીત તો અહીંયા સંબંધને દર્શાવવાની 3 રીત કહી શકાય પહેલું યાદની રીત બીજું ગુણધર્મની રીત અને ત્રીજું ગુણધર્મની રીત યાદની રીત ઓકે 3 રીત છે એમાંની પહેલું ગુણધર્મની રીત બીજું યાદની રીત
અને ત્રીજું કિરણની રીત. ઓકે, તો આ 3 રીતની વાત કરીએ તો અહીંયા ઉદાહરણ આપીને 3 રીતો લઈ લો. જો 3 રીતો ઉદાહરણ આપીને લો. ક્વેશ્ચનમાં આ રીતે હોય, ગણ એ એની અંદર ઘટકો હોય 1 2 3 4. ગણ બી ની અંદર લઈ લો 2 4 6 8 અને 10 લઈ લો. અહીંયા 1 2 5 લઈ લઈએ. ચાલો, ગણ એમાં 1 2 5 લઈ લો. ગણ એમાં 1 2 અને 5 લઈ લો. ગણ બી ની અંદર 2 4 6 8 10 લીધા મેં. તો સૌથી પહેલા હું સંબંધ આર એને ગુણધર્મની રીતે લખું. સંબંધ આર બરાબર એક્સ કોમા વાય, કે જ્યાં એક્સ એ વાય વડે વાય એ એક્સ વડે વિભાજ્ય છે. વાય એ એક્સ વડે સ્મોલ વાય એ એક્સ વડે વિભાજ્ય છે. સ્મોલ વાય એ એક્સ વડે વિભાજ્ય છે. એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ અને વાય બિલોંગ્સ ટુ કેપિટલ બી. એક્સ બિલોંગ્સ ટુ ગણ એ અને વાય બિલોંગ્સ ટુ ગણ બી લઈ લઈએ. વાય એ એક્સ વડે વિભાજ્ય છે. વાય આમ એ એક્સ એમ વડે વિભાજ્ય છે. મારે એ શોધવું છે. ઓકે, ચલો તો આનો આન્સર લખી દઈએ. તો આ થઈ ગઈ તમારી ગુણધર્મની. જો આ ક્વેશ્ચન મેં લખ્યો ને એને શું કહેવાય? ગુણધર્મની રીત કહેવાય. આને આપણે ગુણધર્મની રીત કહીશું. હવે એને યાદીની રીતમાં કન્વર્ટ કરું. યાદીની રીત એટલે ઘટકો લખવાના. ઘટકો આપે એને યાદીની રીત કહેવાય. તો સંબંધ આર ની અંદર ઘટકો કયા કયા આવશે? જો પહેલું એક્સ એમ પકડો 1, અહીંથી 1 લો તો એક્સ તરીકે 1 લઈએ તો વાય તરીકે 2 4 6 8 10 બધા વારાફરતી લઈ શકાય, કારણ કે 2 આ 2 એ 1 વડે વિભાજ્ય છે. ત્યારબાદ 1 4 1 6 1 8 1 8 અને 1 10. બસ. ત્યારબાદ 2 લઈ લઈએ, એક્સ એમ તરીકે 2 લઈ લઈએ તો 2 2 2 4 2 6 2 4 2 6 2 8 અને 2 10. ત્યારબાદ એક્સ એમ તરીકે 5 લઈ લઉં અને વાય એમ તરીકે 10 લઈ લઉં. 5 એ 10 વડે વિભાજ્ય છે. ખતમ. ટાટા, બાય બાય, ગયા, ગુડ બાય. તો સંબંધ આરના ઘટકો થઈ ગયા. હવે આને કિરણની રીતે તમારે લખવું હોય તો કિરણની રીતમાં તમારે શું કરવાનું? અહીંયા જુઓ જરા, અહીંયા આગળ ગણ એ અને ગણ બી લઈ લઈએ. ગણ એ અને ગણ બી. ગણ એ ની અંદર ઘટકો કયા છે? 1 2 અને 5. ગણ બી માં 2 4 6 8 અને 10. હવે આની અંદર શું કરવાનું થાય? તો આ ક્રમિક જોડ થાય છે કનેક્ટ. તો અહીંયા લઈ લઉં. ત્યારબાદ 1 4 1 6 1 8 અને 1 10. બસ. ત્યારબાદ 2 2 2 4 2 6 2 8 2 10. ત્યારબાદ 5 10. ડન. ઇઝ ધેટ ક્લિયર બચ્ચાવાળી? ડન ડન ડન. D4 કે નહીં ભાઈ? બચ્ચાવાળી ક્લિયર છે? તો આ થઈ ગઈ તમારી. ચલો એક કામ કરીએ, આ લખાય આ ગુણધર્મની રીત. આ થઈ ગઈ ગુણધર્મની રીત. આ થઈ ગઈ તમારી યાદીની રીત. અને આ થઈ ગઈ તમારી કિરણની રીત. એટલે ત્રણેય વસ્તુ મેં એક જ એક્ઝામ્પલમાં એક્સપ્લેન કરી દીધી. ત્રણેય વસ્તુ મેં
એક જ એક્ઝામ્પલમાં એક્સપ્લેન કરી દીધી, જેથી કરીને તરત ટપ્પી પડી જાય. ક્લિયર છે? જેથી કરીને સમજવામાં થોડી સરળતા રહે. ડન છે ભાઈ? ઇઝ ધેટ ક્લિયર બચ્ચાવાળી? તો હવે આગળ વધીએ ક્વેશ્ચન્સ પર. આના અકોર્ડિંગ, સંબંધના અકોર્ડિંગ સ્વાધ્યાય 2.2 છે. સંબંધના અકોર્ડિંગ સ્વાધ્યાય 2.2 યા સંબંધના અકોર્ડિંગ સ્વાધ્યાય 2.2 એ આજે પૂર્ણ કરવું છે ભાઈ. સ્વાધ્યાય 2.2 આજે આપણે પૂર્ણ કરવું છે ભાઈ. ચલો, તો સ્વાધ્યાય 2.2 મારે કરવું છે, તો કઈ રીતે સોલ્વ કરશું આમાં? ચલો, પહેલું છે ભાઈ, ઓ યા મારે એક વાત કરવા રહી ગઈ તમને. જો અહીંયા મારે તમને એક વસ્તુ કહેવાની જ રહી ગઈ. ડન. ઓકે, અહીંયા વિસ્તાર અને પ્રદેશ. તો જોઈ લે, આર નો પ્રદેશ, અહીંયા આગળ જે સંબંધ આર છે એનો પ્રદેશ લખવો હોય તો એક્સયામ ક્રમિક જોડ, સંબંધ આરમાં જેટલી પણ ક્રમિક જોડ છે એ દરેકે ક્રમિક જોડનો એક્સયામ એટલે સંબંધ કહેવાય, સોરી પ્રદેશ કહેવાય, અને વાયામ એટલે વિસ્તાર કહેવાય. એક્સયામ એટલે પ્રદેશ કહેવાય અને વાયામ એટલે વિસ્તાર કહેવાય. સંબંધ આરની જેટલી પણ ક્રમિક જોડ છે એ દરેકનો એક્સયામ એટલે પ્રદેશ કહેવાય, એટલે કે 1 પછી 2 અને 5 આ પ્રદેશ થઈ ગયો. ત્યારબાદ આરનો વિસ્તાર, આરનો વિસ્તાર મારે શોધવો હોય તો જે પણ સંબંધ આરમાં રહેલી જેટલી પણ ક્રમયુક્ત જોડ છે એ દરેકે દરેક ક્રમયુક્ત જોડનો વાયામ, ધેટ કોલ બી રેન્જ વિસ્તાર. તો શું આવશે વિસ્તારમાં? 2 પછી 4 પછી 6 8 અને 10. 2 4 6 8 અને 10 આવે. ડન છે ભાઈ? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ બચ્ચા પાડી? ડન ડન ડન. D4 કે નહીં? ચલો બઢિયા. એના પછી આગળ વધીએ જરા. હવે સ્વાધ્યાય 2.2 એનો પહેલો પ્રશ્ન જુઓ. હમણાં પેલા પ્રશ્નમાં કર્યું એ જ બધી ડિટેલ છે. ઓકે, ગણ એ આપેલો છે, ગણ એની અંદર 1 થી 14 ઘટકો આપેલા છે. ત્યારબાદ ગણ એની અંદર 1 થી 14 ઘટકો આપેલા છે. ગણ આર ની અંદર સંબંધ આર કેવો આપ્યો છે? x, y, કે જ્યાં 3x - y બરાબર 0 આપેલું હોય એ શરતનું પાલન થાય એ પ્રમાણે x અને y બંને ગણ એમાંથી લેવાના. તો સંબંધ આર આપેલો છે. ત્યારબાદ આર એ a થી a પરનો સંબંધ હોય, આર એ a થી a પરનો સંબંધ હોય તો આરનો પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર શોધવાના છે. પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર ત્રણ વસ્તુ શોધવાની છે. તો સંબંધ આરની અંદર ઘટકો કયા આવે લખો. ચલો, તો સંબંધ આરની અંદર ઘટકોમાં જો એક કામ કરું, અમારી y ને કરતા બનાવી દઉં, y બરાબર 3x લખાય. તો x ની કિંમત મૂકી દઈએ આપણે, માની લો 1. x ની કિંમત 1 મૂકો તો y ની કિંમત 3 થઈ ગઈ. 2 6 3 9 4 12 5 મૂકીએ તો 15 અહીંયા નહીં આવે. જો અહીંયા આગળ 15 નથી ભાઈ, આ છગડીયો કૌંસ નથી. હા, છગડીયો કૌંસ છે, સોરી, આ નાનો કૌંસ નહીં આવે, છગડીયો કૌંસ આવશે અહીંયા. યા અહીંયા છગડીયો કૌંસ લેવાનો થાય. ડન. તો અહીંયા આગળ ઘટકો પૂરા થઈ ગયા, અહીંયા આગળ ઘટકો પૂર્ણ, અહીંયા આગળ ઘટકો પૂર્ણ થઈ જાય. 1 3 2 6 3 9 1 2 1 3 2 6 3 9 4 12 4 12. ડન છે ભાઈ? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? તો આ સંબંધ આર મળી ગયો. આ થઈ ગયો તમારો સંબંધ આર. હવે આ સંબંધ આર ની અંદર પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર શોધવા છે. ચલો, આર નો પ્રદેશ. ઓકે, તો આર નો પ્રદેશ મારે શોધવો છે. તો આર નો પ્રદેશ શું આવશે? તો 1 2 3 4. આર નો વિસ્તાર શું આવે? વિસ્તાર શું આવશે? તો વાય હોય એને વિસ્તાર કહેવાય. 3 6 9 અને 12. અને આર નો સહપ્રદેશ. તો હવે આર નો સહપ્રદેશ. તો જો સંબંધ આર ક્યાંથી ક્યાં ઉપર છે? એ થી એ પર છે. તો આ જે છે ને એ તમારો સહપ્રદેશ થઈ જાય. એને શું કહેવાય? સહપ્રદેશ કહેવાય. એને શું કહેવાય? સહપ્રદેશ કહેવાય. તો એ થી એ પરનો સંબંધ છે તો ગણ એને આપણે શું કહીશું? સહપ્રદેશ. ડન છે ભાઈ?
ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? બચ્ચા બાડી ડન 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 D4 ચલો ઓકે આઈ થિંક આ તો ઇઝી છે લેખક મહોદય અહીંયા એક્સ નહીં આવે યા એક્સ તો છે જ પણ અહીંયા છગડ કૌંસ પૂર્ણ નહીં કરે હમણે ઓકે સંબંધ આર માં એક્સ વાય કે જ્યાં વાય બરાબર એક્સ પ્લસ 5 એક્સ એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે ઓકે ઓ સોરી અહીંયા અલ્પ વિરામ આવશે y બરાબર x પ્લસ 5 કોમા x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે x અને y બિલોંગ્સ ટુ કેપિટલ n આખું આટલું જ સ્ટેટમેન્ટમાં અહીંયા અલ્પવિરામ નથી થાય તે રીતે એક સંબંધ n પર વ્યાખ્યાયિત છે r ને યાદીની રીતે લખો કોને સંબંધ r ની યાદીની રીતે લખો પ્રદેશ અને વિસ્તાર શોધો તો આ પણ આવડી જાય તમને આ જાગ આ તમને જાતે ગણતા આવડી જાય કે નહીં શ્યોર કે નહીં બચ્ચા વાળી ડન છે ચલો એના પછી આની વાત કરીએ a b x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે ઓકે x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે x બિલોંગ્સ ટુ a અને y બિલોંગ્સ ટુ a થાય તે રીતે સંબંધ a થી b પર વ્યાખ્યાયિત છે તો r ને યાદીની રીતે લખવાનો છે ભાઈ તો બહુ સિમ્પલ છે જો અહીંયા આગળ સંબંધ r માં ઘટકો કયા આવશે જો સંબંધ r ની અંદર ઘટકો કયા આવશે સંબંધ r ની અંદર ઘટકો કયા આવશે જુઓ તો સંબંધ r ની અંદર ઘટકોમાં x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે એકવાર ક્વેશ્ચન જુઓ તો ફરતી હે ને જુઓ તો ફરતી એકવાર ચલો જોઈ લીધો લગભગ ક્વેશ્ચન ઓકે છે કોઈ તકલીફ નથી હવે જુઓ શું કહેવા માંગે છે ગણ a ને ગણ b આપેલા છે સંબંધ r x, y x અને y નો તફાવત અયુગ્મ છે x અને y નો તફાવત અયુગ્મ થવો જોઈએ એવા ઘટકો તમારે સંબંધ r ની અંદર લેવાના થાય છે તો જુઓ તો સંબંધ r માં કયા કયા ઘટકો આવશે અહીંથી એક લઈ લો માની લો 1 તો અહીંયાથી કેટલો લેવાય 1,5 લો સોરી 1,4 તો 1 અને 4 ની બાદબાકી કરું -3 એટલે અયુગ્મ મળે છે તો 1,4 એક નિયમ કહું તમને પહેલો ઘટક અયુગ્મ લઉં ને તો બીજો ઘટક યુગ્મ પકડવાનો તો બંનેનો તફાવત કરું તો અયુગ્મ થાય પહેલો ઘટક યુગ્મ લઉં તો બીજો ઘટક અયુગ્મ પકડવાનો ક્લિયર એક યુગ્મ ને એક અયુગ્મ હોય તો બંનેનો તફાવત અયુગ્મ આવે બંને યુગ્મ હોય કે બંને અયુગ્મ હોય તો એનો તફાવત યુગ્મ થાય ને યુગ્મ જ થાય તો 1,4 આવ્યા ત્યારબાદ 1,6 લઈ શકાય 1,9 લઈ શકાય નહીં કેન્સલ તો હવે 2 લઈ લે ધારો કે તો 2,4 નહીં આવે 2,6 નહીં આવે 2,9 આવશે ત્યારબાદ અહીંથી 3 લઈએ માની લો અહીંયાથી 3 લઈએ તો 3,4 યસ 3,6 ડન 3,4 અને 3,6 ત્યારબાદ 5 લઈએ તો 5,4 અને 5,6 લઈ લઈએ એટલે વાર્તા પૂરી થઈ જાય અને 5,9 એટલે 4 થઈ જાય તફાવત તો ના ચાલે તો આ ઘટકો તમારા સંબંધ આના થઈ ગયા હવે એને યાદની રીતે લખવાનું તો આવી ગયું ડન છે કદાચ એમાં એક્સ્ટ્રામાં કીધું હોત કે ભાઈ આર નો પ્રદેશ લખવું હોત તો શું આ ક્રમિક જોડના x એમ 1 2 3 અને 5 અને વિસ્તાર કીધું હોત તો વિસ્તાર કયું હોત મને તો 4 6 અને 9 4 6 અને 9 જ આવત બીજું કોઈ આવે નહીં ચલો એના પછી જરા ઓકે આ પ્રશ્નમાં શું કીધું છે કે એક આકૃતિ આપેલી છે ઇન શોર્ટ આપણને p થી q પર સંબંધ દર્શાવેલો છે p થી q પર સંબંધ દર્શાવેલો છે આકૃતિ આપેલી છે આકૃતિમાં p થી q પર સંબંધ દર્શાવેલો છે ઓકે આ સંબંધની અંદર શું શોધવાનું કીધું મને ગુણધર્મની રીતે લખો અને યાદીની રીતે લખો તેના પ્રદેશ અને વિસ્તાર લખો ચલો સૌથી પહેલા એક કામ કરીએ યાદીની રીતે લખી દઈએ ચલો સૌ પ્રથમ આપણે યાદીની રીતે લખી દઈએ
સૌ પ્રથમ આપણે યાદીની રીત લખી દઈએ. યાદીની રીતે લખવા હોય ઘટકો આની અંદર તો કઈ રીતે લખાય? ઘટકો યાદીની રીતે મારે લખવા હોય તો આ કિરણની રીત છે ને, તો અહીંથી એક્સ એમ પકડો, અહીંથી વાય એમ પકડો, અહીંથી એક્સ એમ પકડો, અહીંથી વાય એમ પકડી લો. સો 5,3 ત્યારબાદ 5,3 ત્યારબાદ 6,4 ત્યારબાદ 7,5. તો આ તમારી યાદીની રીત થઈ ગઈ. હવે ગુણધર્મની રીત આને લખવી છે. ચલો હવે આ જે છે સંબંધ, આ જે સંબંધ છે એને મારે ગુણધર્મની રીતે લખવું છે. એને મારે ગુણધર્મની રીતે લખવું હોય તો x, y કે જ્યાં x, y કે જ્યાં આ બંને વચ્ચેનો તફાવત કરું, x અને y વચ્ચેનો તફાવત કરીએ તો શું આવે? x માઇનસ y બરાબર 2. તો x બરાબર y પ્લસ 2 લખી દઉં. ચાલ, કાં તો y બરાબર x માઇનસ 2 લખાય, y બરાબર x માઇનસ 2 લખી દઉં તો ચાલે. x બિલોંગ્સ ટુ p અને y બિલોંગ્સ ટુ q. x બિલોંગ્સ ટુ p અને y બિલોંગ્સ ટુ q. ડન છે ભાઈ. x બિલોંગ્સ ટુ p અને y બિલોંગ્સ ટુ q લખાય. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન છે. ચલો અહીંયા આગળ પ્રદેશની વાત કરીએ. આનો પ્રદેશ અને વિસ્તાર. આનો પ્રદેશ અને વિસ્તાર લખવો છે. ચલો આનો પ્રદેશ શું આવે? પ્રદેશ શું આવે તો 5, 6, 7. વિસ્તાર શું આવે? 3, 4, 5. વિસ્તારમાં શું આવે તો કે ભાઈ 3, 4, 5. પ્રદેશમાં શું આવે? 5, 6, 7. ડન છે. પ્રદેશમાં આવે 5, 6, 7 અને વિસ્તારમાં આવે 3, 4, 5. ડન ડનાડન ડન. D4 બચ્ચાવાળી. યસ ઓર નો? ક્લિયર છે કે નહીં? ચલો આગળ વધીએ. તો હવે આગળ વધીએ ભાઈ. આવડી જાય. આ તમારે જાતે કરવાનું છે. આ જા ગ. હમણાં પેલો વિભાજ્ય વાળો હતો કે નહીં, સેમ એ જ પેટર્નનો તમારે જાતે લખીને મને કહેવાનું છે. ત્યારબાદ અહીંયા જુઓ તો જરા. ઓકે, આ ગણ આર એક સંબંધ આપેલો છે, એને પ્રદેશ અને વિસ્તાર લખવા છે. તો પહેલા એક કામ કરું, આને યાદીની રીતે લખી આપું. ચલ આને યાદીની રીતે લખવું હોય તો x એમ અહીંથી લઈ લઈએ તો x પ્લસ 0 એટલે કે 0 પ્લસ 5 એટલે 5, પછી 1, 6, 2 લઈએ તો 2 પ્લસ 5 એટલે 7, 3 મૂકી દઈએ તો 3, 8, 4 લઈએ તો 4 અને 9, 5 લઈએ તો 5 અને 10. બસ ખતમ. ચલો હવે આમાં આરનો પ્રદેશ મારે લખવો છે. ચલો પ્રદેશમાં કયા ઘટકો આવે? આરના પ્રદેશમાં કયા ઘટકો આવે તો જો 0 આવે, પછી 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5. અને આરનો વિસ્તારમાં શું આવે તો 5, 6, 7, 8, 9 અને 10. બસ. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? डन 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 डन. D4 बच्चा वाली. यस और नो? बढ़िया है ना? चलो तो હવે આગળ જઈએ એના પછી. ઓકે, આ પણ તમે જાતે કરી લો. ચલો x, x ક્યુબ, જ્યાં x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. યાદની રીતે લખો. ચલો આને હું લખી આપું. આ લખી દઈએ, ફટાફટ લખાઈ જશે. જો ગણ આર ની અંદર શું કીધું છે? x 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવે? અવિભાજ્ય એટલે 2 થી સ્ટાર્ટ થાય. 2, 3, ચલો 2 લઈએ તો 2 નો ગણ એટલે 8, 3 લઈએ તો 3 નો ગણ 3 થાય 9 તરી 27, 4 તો ના આવે. 5 લઈએ તો 5 નું ઘન 125, 5 મૂકીએ તો 5 નું ઘન 125. ત્યારબાદ 6 નહીં આવે. 7 લઈએ તો 343, 8 લઈ શકાય નહીં,
9 તો લેવાના જ નહીં, 9 બી ના આવે. ઓકે, 10 ની તો વાત ના પાડી. ઓકે, તો આ થઈ ગયો તમારો સંબંધ આર. અવિભાજ્ય સંખ્યા લખવાની છે. ક્લિયર છે ભાઈ? ડન 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 ડન. D4 બચ્ચા વાળી, યસ ઓર નો? ક્લિયર? ચલો આગળ વધીએ સર. હવે આનો જવાબ તમે કમેન્ટમાં કહેજો, હે ને? ગણ એ માં 3 ઘટક છે, ગણ બી માં 2 ઘટક છે, તો એ થી બી પરના સંબંધોની સંખ્યા તમારે દરેક વિદ્યાર્થીએ કમેન્ટમાં મને કહેવાનું છે કે ભાઈ એ થી બી પરના સંબંધોની સંખ્યા કેટલી. તમારા સંબંધ કમેન્ટમાં મને કહેવાનું છે. ઓકે, ચલો એના પછી લાસ્ટ ક્વેશ્ચન છે. આર એ ઝેડ પર આર બરાબર a, b કે જ્યાં a, b કે જ્યાં a અને b belongs to z, a minus b એ પૂર્ણાંક છે, સ્મોલ a minus b એ પૂર્ણાંક છે, દ્વારા વ્યાખ્યાયિત સંબંધ r. તો r નો પ્રદેશ અને વિસ્તાર શોધવા છે. ચલો, તો r નો પ્રદેશ અને વિસ્તાર મારે શોધવા છે. આ જે r છે એનો પ્રદેશ અને વિસ્તાર મારે શોધવાના છે. કઈ રીતે શોધી શકાય બોલો? તો જો હા, a minus b પૂર્ણાંક. તો જો અહીંયા a belongs to z. એક સિમ્પલ થિંકિંગ છે, a belongs to z તથા b belongs to z. એટલે બે સંખ્યાઓ a અને b બંને z માંથી લઈ લો. હવે એ બંનેનો તફાવત કરીએ, that implies a minus b કરીએ તો એ પણ તમને z માંથી જ મળે. એ પણ તમને કમ્પલસરી z માંથી જ મળે. એની અંદર તમે 1 2 3 4 -1 -2 -3 -4 ગમે તે લઈ લો. માની લો -2 લીધા, b બરાબર મેં 4 લીધા, -2 -4 એટલે -6, એ પણ z માંથી આવે. આ ધારો કે -2 લીધા અને -4 લઉં તો -2 -4 તો 4 -2 એટલે 2 આવે, તો એ પણ z માંથી આવે. ઇઝ ધેટ ક્લિયર કે નહીં બચ્ચા વાળી? ડન છે. તો બસ એ જ વસ્તુ છે. તો a minus b belongs to z માંથી મળે છે, માટે r નો પ્રદેશ અને વિસ્તાર મેળવો. માટે r નો પ્રદેશ બરાબર શું આવશે? z. કારણ કે તમે ક્રમિક જોડ કોઈ પણ લેશો એ દરેકનો x એમ z માંથી લેવાનું થશે અને y એમ પણ તમારે z માંથી જ આવશે. એટલે r નો પ્રદેશ અને વિસ્તાર તમારે લખવા છે તો પ્રદેશ અને વિસ્તાર બંને z જ મળે. પ્રદેશ અને વિસ્તાર બંને z જ મળે. ડન છે? પ્રદેશ અને વિસ્તાર બંને z માંથી જ મળે. ડન ડન ડન. D4 બચ્ચા વાળી, યસ ઓર નો? ડન છે. ચલો તો આગળ વધીએ. હવે ઓકે, હવે વાત કરીએ વિધેયની. હવે વાત કરી દઈએ વિધેયની, હે ને? એક જ મિનિટ. હવે વાત કરી દઈએ વિધેયની. વિધેય એટલે શું? તો એક બેઝિક સિમ્પલ વ્યાખ્યા છે વિધેયની. વિધેય એટલે શું? ગણ એ અને ગણ બી, ગણ એ ના તમામ ઘટકો ગણ બી ના એક જ ઘટક સાથે, ગણ એ ના બધા જ ઘટકો ગણ બી ના પ્રત્યેક ઘટક, ગણ એ ના પ્રત્યેક ઘટકો ગણ બી ના એક જ ઘટક સાથે સંકળાયેલા. નહીં. ગણ એ ના બધા ઘટકો ગણ બી ના એક જ ઘટક સાથે સંકળાયેલા હોય એવું નહીં લખ. ગણ એ ના ઘટકો ગણ બી ના અહીંયા આગળ ગણ એ ના ઘટકો ગણ બી ના એક જ ઘટક સાથે સંકળાયેલા હોય. ગણ એ ના ઘટકો ગણ બી ના એક જ ઘટક સાથે સંકળાયેલા હોય. ગણ એ ના ઘટકો ગણ બી ના એક જ ઘટકો
એક જ ઘટક સાથે સંકળાયેલા હોય તો f તો તેવા સંબંધ ને વિધેય કહે છે, વિધેય f કહે છે. એટલે સંબંધની અંદર ગણ એના દરેક ઘટકો ગણ બીના એક જ ઘટક સાથે સંકળાયેલા, બધા જ ઘટકો સંકળાયેલા હોવા જોઈએ. ગણ એના તમામ ઘટકો દરેકે દરેક ઘટક ગણ બીના એક જ ઘટક સાથે સંકળાયેલા, એવું નહીં. ગણ એના ઘટકો ગણ બીના એક જ ઘટક સાથે સંકળાયેલા હોવા જોઈએ. હવે એમાં ગણ એના બધા જ ઘટકો, એક બી ઘટક બાકી ના રહેવો જોઈએ. ગણ એમાં 3 ઘટકો તો 3 ઘટકો ગણ બીના એક ઘટક સાથે સંકળાયેલા હોવા જ જોઈએ. ક્લિયર? તો એવાને આપણે શું કહીશું? વિધેય કહીશું. એને આપણે વિધેય કહીશું. સંકેતમાં એના રીતે લખાય f from a to b એ વિધેય છે, જ્યાં ગણ a ને પ્રદેશ, ગણ b ને સહપ્રદેશ તથા y બરાબર f of x એ વિધેય છે. તથા પ્રદેશ ગણ એને પ્રદેશ, ગણ બીને સપ્રદેશ અને f of x એટલે કે y ને વિસ્તાર કહે છે. ઓકે, પ્રદેશ વિધેય આ રીતે લખેલું f ફ્રોમ a ટુ b આપેલું હોય, એમાં જે x આ જે એ ગણ a એનો પ્રદેશ કહેવાય, ગણ b ને સપ્રદેશ કહેવાય, અને y બરાબર f of x આપેલું હોય તો એને આ જે f of x મેળવીશું આપણે કિંમતો, x ની અલગ અલગ કિંમતો વિધેયમાં મૂકીશું એટલે y ની કિંમત મળે. એટલે ક્રમિક જોડમાં પણ x અને y ક્રમિક જોડ છે તો એ f of x ને આપણે વિસ્તાર કહીશું. એટલે કે તમારી પાસે આ રીતે હોય f બરાબર x, y કે જ્યાં x belongs to a, y belongs to b, x belongs to a, y belongs to b માટે x belongs to a, y belongs to b માટે ગણ a બરાબર પ્રદેશ, ગણ b બરાબર સપ્રદેશ અને એટલે કે y કે જ્યાં x, y ને વિસ્તાર કહે છે. ડન, એને તમે વિસ્તાર કહી શકો છો. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ બચ્ચાવાળી? डन है. तो जरा आना अकॉर्डिंग स्वाध्याय पर आगे कुछ करिए. लेकिन एक सेकंड वास्तविक विधेय परनी बेसिक क्रियाओं है. वास्तविक विधेय परनी बेसिक क्रियाओं लेवी है मारे. ओके, तो वास्तविक विधेय परनी बेसिक क्रियाओं बात करूँ. एक ज मिनिट उभा रहो. अहीं हूँ तमने बीजे आ रीते पण समझाई सकूँ. जो अहीं आगळ रुको जरा, અહીં જુઓ તો જરા. ડન. ત્યારબાદ ઓકે, અહીંયા ગણ એ છે, ગણ બી છે, આ ગણ એ, ગણ બી. ડન. અને 3 વસ્તુ દર્શાવું છું, 3માંથી કયો ભાગ વિધેય છે તમારે મને કહેવાનું છે.
આ એ પોર્શન નંબર 1, આ બીજું, ઓકે, અને નંબર 3 લઈ લઈએ. હવે બાજુમાં નંબર 3 આપી દો. નંબર 3, ત્રીજો નંબર અહીંયા લઈ લઈએ. 1 2 3 એટલે 2 4 6 8 1 1 2 3 2 4 6 8 1 2 3 2 4 6 8. ઓકે, ચલો આ જે છે આને હું અહીંયા કનેક્ટ કરું, આને હું અહીંયા કનેક્ટ કરું અને આનું અહીંયા કનેક્ટ કરું, રાઈટ? તો શું આ વિધેય છે? 3 માંથી કોણ વિધેય છે તમારે મને કહેવાનું છે. ઓકે, આ 3 માંથી ઉપરના 3 માંથી ઉપરના 3 માંથી કોણ વિધેય છે એ તમારે મને કહેવાનું છે. ક્વેશ્ચન માર્ક કરું છું. ઓકે, આ 3 માંથી કોણ વિધેય છે તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. ઓકે, તમારે મને કમેન્ટમાં કહેવાનું છે આ 3 માંથી કોણ વિધેય છે. કમેન્ટમાં જલ્દીથી જણાવી દો ભાઈ. ઓકે, ચલો તો જરા હવે વાસ્તવિક વિધેય પરની બૈજિક ક્રિયાઓ. તો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, 2 વિધેય આપેલા હોય એ બંને વિધેયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવો હોય તો જરા અહીંયા ધ્યાન આપો. f ફ્રોમ a to r તથા g ફ્રોમ b to r એવા 2 વિધેય છે. વિધેયો છે. તો નંબર 1 પહેલા સરવાળો કરીએ, એટલે કે f પ્લસ g શોધવું છે. હવે 2 વિધેયનો જ્યારે સરવાળો, જો 2 વિધેયનો સરવાળો કરશું તો આપણને નવો વિધેય જ મળશે. તો વિધેયમાં 2 વસ્તુ તો હોય, પ્રદેશ અને સપ્રદેશ કમ્પલસરી આવે ભાઈ, કમ્પલસરી આવે. તો અહીંયા જુઓ f પ્લસ g ફ્રોમ આ જે પહેલો જે ગણ સંબંધ છે, અને સોરી પહેલો વિધેય અને બીજો વિધેય બંનેનો છેદ ગણ કરવાનો. બંનેના શું કરવાનું? છેદ ગણ. શું બંનેનો છેદ ગણ? એટલે બંનેના પ્રદેશ જે આપેલા હોય ને, સંબંધ f અને સંબંધ g, બંને સંબંધ સોરી વિધેય f અને વિધેય g બંનેના પ્રદેશોનો છેદ ગણ કરો એટલે f પ્લસ g નો તમને શું મળે? પ્રદેશ મળે. બંનેના પ્રદેશોનો છેદ ગણ એટલે f પ્લસ g નો પ્રદેશ મળ્યો 2r તથા f પ્લસ g ઓફ x કરવું હોય તો તમારે f ઓફ x પ્લસ g ઓફ x કરી દેવાનું, એટલે વાર્તા ખતમ. માની લો અહીંયા વચ્ચે માઇનસ હોય તો સેમ આ જ પોઝિશન, આ જ, અને વચ્ચે ખાલી માઇનસ. બીજો નંબર ગુણાકાર લઈ લો. f ઇન્ટુ g ફ્રોમ a છેદ b ટુ r. f ફ્રોમ જોઈ લે, f ઇન્ટુ g 2 વિધેયનો ગુણાકાર કરવો હોય તો f ઇન્ટુ g બરાબર બંનેનો છેદગણ, કોનો? પ્રદેશનો છેદગણ ટુ r. બંનેના પ્રદેશનો છેદગણ થી r, બંનેના પ્રદેશનો છેદગણ ટુ r. તથા f ઇન્ટુ g ઓફ x બરાબર f ઓફ x ઇન્ટુ g ઓફ x. નંબર 3, થર્ડ નંબર, f ભાગ્યા g ઓફ x બરાબર f ભાગ્યા g ફ્રોમ a છેદ b ટુ r. પરંતુ f ભાગ્યા g ફ્રોમ a છેદ b લેવાનું, પણ એમાં x બાદ કરવા પડે. એની અંદર x બાદ કરવા પડે. કયા x બાદ કરવા પડે? કયા x બાદ કરવા પડે? કયા x બાદ કરવા પડે? કે જે g ઓફ x નું મૂલ્ય 0 બનાવતા હોય.
છેદનું મૂલ્ય 0, જે પણ x તમે વિધેયની અંદર મૂકો છો, જે પણ x તમે વિધેયની અંદર મૂકો છો અને એ વિધેયની અંદર મૂકવાની સાથે એ x વિધેયની અંદર મૂકીએ, g of x ની અંદર મૂકીએ છીએ અને ત્યાં 0 બનાવી દે છે, g of x વિધેયને 0, g of x નો જવાબ 0 થઈ જાય તો એવા x બાકાત કરવાના શેમાંથી? a છેદ b માંથી. 2r તથા f by g of x બરાબર f of x upon g of x, f of x upon g of x. ડન છે ભાઈ? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ બચ્ચાવાળી? ડન ડન ડન. D4 બચ્ચાવાળી, યસ ઓર નો ભાઈ? યસ ઓર નો? ક્લિયર છે? ચલો, ક્લિયર છે બધાને કે નહીં? ક્લિયર છે બધાને કે નહીં ભાઈ? તો સ્ટાર્ટ કરીએ હવે આગળ. સ્વાધ્યાય પર આગે કુછ કરીએ ભાઈ, સ્વાધ્યાય પર આગે કુછ કરીએ. વાહ ભાઈ વાહ. સ્વાધ્યાય 2.3 ની વાત કરું ભાઈ, સ્વાધ્યાય 2.3. ચલો તો 2.3 ની અંદર પહેલો પ્રશ્ન આ તમારે ઓળખાણ પડાવવાની છે મને. ચલો આની અંદર ઓળખાણ પડાવવાની શું કરવાનું કે અલગ અલગ ક્રમિક જોડ આપેલા, અલગ અલગ સંબંધ છે, નીચે પૈકી કયો સંબંધ કારણ આપો, સંબંધ વિધેય છે. ઓકે, તો કયો સંબંધ છે અને કયો સંબંધ વિધેય છે અને કયો સંબંધ વિધેય નથી એ તમારે મને કહેવાનું. જો તો મેં તમને શું કીધું હતું? xm અને ym ગણ એના બધા જ ઘટકો ગણ બી ના એક જ ઘટક સાથે સંકળાયેલા હોવા જોઈએ. એટલે ઇન શોર્ટ સિમ્પલ વાત કરું તો ક્રમિક જોડના સ્વરૂપમાં સંબંધ આપ્યો ને એ વિધેય ઓળખવું હોય તો શું કરવાનું? xm રિપીટ ના થવો જોઈએ. ym ભલે રિપીટ થતો, એનાથી મને કોઈ ફરક નહીં પડતો. xm રિપીટ થાય તો એ સંબંધ કહેવાય, તો એ વિધેય કહેવાય નહીં. xm રિપીટ થાય તો વિધેય ના કહેવાય. xm રિપીટ થાય તો વિધેય ના કહેવાય. સિમ્પલ અને શોર્ટ. જો આ બધામાં ym ભલે રિપીટ થતો, આ વિધેય છે. xm રિપીટ થાય તો વિધેય નથી. xm રિપીટ થાય તો વિધેય નથી. આ ત્રીજામાં જુઓ તો xm રિપીટ થયો કે નહીં તો આ વિધેય નથી. સિમ્પલ અને સોબર. વિધેય છે કે નથી કઈ રીતે ખબર પડે? તો જે પણ ક્રમિક જોડ સ્વરૂપ આપ્યું હોય, ક્રમયુક્ત જોડ આપી હોય તે ક્રમયુક્ત જોડમાં xm રિપીટ થતો હોય તો વિધેય નથી. xm રિપીટ ના થાય, ym ભલે રિપીટ થાય, મને એનાથી કોઈ ફરક નહીં પડતો. ક્લિયર? તો એને વિધેય કહેવાય. xm રિપીટ થાય તો વિધેય નથી. ઓકે, ચલો આની અંદર તમે જવાબ આપો. કમેન્ટની અંદર કહી દો વિધેય છે કે નથી. કમેન્ટની અંદર કહી દો વિધેય છે કે નથી. બરોબર, આ ક્વેશ્ચન નંબર 1 છે ભાઈ. સ્વાધ્યાય 2.3 એનો પહેલો પ્રશ્ન છે. ચલો બીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ. ઓકે, મોસ્ટ ઓફલી સ્કૂલની એક્ઝામમાં આવા પ્રશ્નો વધારે પૂછાતા હોય છે કે પ્રદેશ અને વિસ્તાર શોધવાના. તો જરા ફર્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરાવું. જુઓ અહીંયા આગળ ધ્યાન આપજો. પહેલા પ્રશ્નમાં શું કીધું છે? f of x બરાબર મોડની અંદર x પણ આગળ માઇનસ છે. મોડની અંદર x આપેલ એની આગળ માઇનસ છે. તો અહીંયા આગળ અહીં વાસ્તવિક વિધેયની વાત કરી છે ને, એટલે તમે x નું મૂલ્ય r માંથી લઈ શકો છો. અહીં x બિલોંગ્સ ટુ r માટે mod x which is always okay, x belongs to r હોવાથી પ્રદેશ બરાબર r થાય. વાસ્તવિક વિધેય છે એટલે x નું મૂલ્ય, એટલે કે x નું મૂલ્ય તમે સંબંધ r માંથી સંબંધ r નહીં, વાસ્તવિક સંખ્યાગણ r માંથી કોઈ બી લઈ શકશો. વાસ્તવિક સંખ્યાગણ r માંથી તમે કોઈ પણ લઈ શકો છો. ક્લિયર? વાસ્તવિક સંખ્યાગણ r માંથી હું કોઈ બી લઈ લઉં, એ તમારે શેમાં મૂકવાનું થાય? વિધેયમાં મૂકો તો તમને શું મળશે? વિસ્તાર મળશે. ચલો હવે વિસ્તાર મેળવવો છે ને, અહીં x belongs to r હોવાથી
મોડ એક્સ ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0. માનાંકમાં x નું મૂલ્ય r માંથી લઈએ તો 0 બી થઈ શકે, એટલે r માંથી 0 લો તો 0 થાય મોડ x નું મૂલ્ય, પણ મોડ x નું મૂલ્ય અહીંયા તો ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0 થશે, ધન થશે. ધેરફોર મોડની અંદર માઇનસ આગળ કરી દઈએ, વિચ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 0. આગળ ઋણ કરું તો અસમતા બદલાઈ જાય. સો ધેરફોર આ શું મળી ગયું? એફ ઓફ એક્સ લેસ દેન ઇક્વલ્સ ટુ 0. તો એફ ઓફ એક્સનું મૂલ્ય 0 ને 0 કરતાં નાનું આવ્યું. ધેરફોર એફનો વિસ્તાર બરાબર માઇનસ ઇન્ફિનિટીથી 0. સમૃદ્ધ અંતરાલ 0, 0 ને 0 કરતાં નાનું એ માઇનસ ઇન્ફિનિટીથી 0 થાય, માઇનસ ઇન્ફિનિટીથી 0 થાય. ડન છે ભાઈ, ડન 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 ડન. ડી ફોર બચ્ચાવાળી, યસ ઓર નો, ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ બચ્ચાવાળી? જલ્દી કહી દો ભરે, ફટાફટ. ચલો નંબર 2. યે ઓકે, નંબર 2 કરીએ આમાં. ચલો નંબર 2 ઇઝ ધી ફાઇન ક્વેશ્ચન. ભાઈ બહુ જ વિદ્યાર્થીઓને અહીંયા ભૂલ થાય છે, હું ભૂલ થવા નહીં દઉં. હું આ ક્વેશ્ચનમાં વિદ્યાર્થીને એકદમ સરળ રીતે સમજાવું છું. જ્યારે પણ તમને આવો પ્રશ્ન પૂછે છે, વર્ગમૂળની અંદર 9 માઇનસ એક્સ સ્ક્વેર, આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર તમારે મેળવવો છે. આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર તમારે મેળવવો છે, તો આની અંદર શું કરવાનું થાય? આની અંદર તમારે શું કરવાનું છે? તો અહીંયા આગળ તમારે એટલું જ કરવાનું છે. અહીં જો પહેલા પ્રદેશ મેળવીએ તો વર્ગમૂળની અંદરની જે કિંમત હોય, સમજો વર્ગમૂળની અંદરની કિંમત એ હંમેશા કેવી હોય? વર્ગમૂળની અંદરની કિંમત હંમેશા ધન હોય. તમે કોઈ પણ વર્ગમૂળ લો, વર્ગમૂળની જે 4 હોય તો 4નું વર્ગમૂળ 2 લખી શકાય, રાઈટ? એટલે વાસ્તવિક સંખ્યા મળે. પણ -4 હોય તો એનું વાસ્તવિક સંખ્યામાં મળતું નથી. એટલે વર્ગમૂળની અંદર અહીંયા આપણે કેવું લઈશું? ધન લઈશું. 9 માઇનસ એક્સ સ્ક્વેર વિચ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0. તો હવે આનું સાદુરૂપ આપીને એક્સને સિંગલ કરો. એક્સને સિંગલ કરવા હોય મિત્રો તો આને શું લખાય? 9 ગ્રેટર દેન એક્સ સ્ક્વેર લખાય. હવે આ પેન આમ જતી હોય અને આખી ઊંધી ફેરવી દઉં તો શું થઈ ગયું? એક્સ સ્ક્વેર ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 9 લખાય. ઓ સોરી, એક્સ સ્ક્વેર લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 9 લખાય. ઓકે, હવે શું થાય? વર્ગમૂળ લઈએ. અહીંયા એક્સ સ્ક્વેર લેસ દેન વર્ગમૂળ લઈએ. વર્ગમૂળ લઉં તો શું થશે? તો જો એક સિમ્પલ વસ્તુ સમજાવું, સંખ્યા રેખામાં જોઈએ તો વધારે મજા આવશે. સંખ્યા રેખામાં જોઈએ તો વધારે મજા આવશે. અહીંયા જે છે 0, 3, -3, અહીંયા 9 અને આ બાજુ -9. તો અહીંયા શું કીધું? જુઓ તો આ 9 છે, 9 અને 9 કરતાં નાની હોય એટલે 0 સુધી જોઈએ ને, વર્ગ છે એટલે જ્યારે વર્ગમૂળ કરીશ ને તો આ 9 શું થશે ખબર છે? 9 ઉઠીને 3 પહોંચશે અહીંયા આગળ. તો આટલી તો ખરી જ કિંમતો, પણ ત્યારે વર્ગમૂળ લઈ લે, આ બાજુની કિંમત બી આવી જશે. વર્ગમૂળ લઈશું તો માઇનસ કેટલી થઈ જશે? -3 થી 3 ની વચ્ચે. વર્ગમૂળ લઈએ તો -3 થી 3 ની વચ્ચે થઈ ગયું. ઇઝ ધેટ ક્લિયર? સો ધેરફોર x બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ -3 થી 3 માટે f નો પ્રદેશ શું આવી ગયો? આનો પ્રદેશ સમૃદ્ધ અંતરાલ -3 થી 3 થઈ જાય. આનો પ્રદેશ -3 થી 3, સમૃદ્ધ અંતરાલ -3 થી 3 થઈ જાય. ડન જવાય, ડન જવાય. ત્યારબાદ હવે વિસ્તાર મારે મેળવવો છે. ચલો તો હવે વિસ્તાર માટે શું કરશું? હવે વિસ્તાર માટે શું કરીએ? ચલો તો હવે જે પ્રદેશમાં કિંમત આવી ને x બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ -3 થી 3, હવે આનું સાદુરૂપ આપીને હું અહીંયા f ઓફ x ક્રિએટ કરું. જે વચ્ચે x છે ને અહીંયા જો, આનો મતલબ -3 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ દેન ઇક્વલ્સ ટુ 3. હવે અહીંયા વચ્ચે છે ને મિત્રો, અહીંયા વચ્ચે જેમ x છે એની જગ્યાએ f ઓફ x, એટલે કે આ વસ્તુ વચ્ચે ક્રિએટ કર. વચ્ચે x ની જગ્યાએ આ વસ્તુ ક્રિએટ કર. x ની જગ્યાએ આ વસ્તુ ક્રિએટ કર. ચલ, તો એના માટે પહેલા વર્ગ કરવો પડે. તો વર્ગ કરું ને તો -3 થી 3 તો હવે 0 થી 9 થઈ ગઈ. 0 લેસ દેન ઇક્વલ્સ ટુ x સ્ક્વેર, 0 લેસ દેન ઇક્વલ્સ ટુ x સ્ક્વેર લેસ દેન ઇક્વલ્સ ટુ 9 થઈ ગયા. ક્લિયર? હવે 0 થી 9 ની વચ્ચે આવી ગઈ ફિક્સ.
ચલ હવે શું કરવાનું થાય તો હવે અહીંયા જુઓ અહીંયા સાહેબ x સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ 9 હતું -3 થી 3 લખ્યા તો એમાં મેં દર્શાવ્યું નતું પણ 0 થી તો માનવું જ પડે એ રીતે 0 કરતાં તો મોટું જશે માનવું જ પડે તો અહીંયા -3 થી 3 ની વચ્ચે જ્યારે વર્ગ કરું તો -3 થી 0 ની કિંમત અહીંયા આવશે બધી અહીંથી લઈને બધી આટલી આવે તો 0 થી સ્પેસિફાય કર્યું મેં 0 થી 9 ઓકે હવે શું કરું તો આ વસ્તુ અહીંયા ક્રિએટ કર્યું તો પહેલા x સ્ક્વેર ની આગળ માઇનસ કરવો પડે તો માઇનસ કરું તો અસમતા બદલાઈ જાય હવે આ પેન આમ છે એના આખી આમ ફેવરી દો ઊંધી તો શું લખાય therefore -9 લેસ ધેન ઇક્વલ્સ ટુ -x સ્ક્વેર લેસ ધેન ઇક્વલ્સ ટુ 0 હવે શું કરું મિત્રો તો 9 ઉમેરી દઈએ ત્રણેયમાં 9 ઉમેરી દઈએ તો 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ 9 - x સ્ક્વેર લેસ ધેન ઇક્વલ્સ ટુ 9 સો therefore હવે પાછું વર્ગમૂળ લઈ લઈએ જો હવે 9 થી 0 થી 9 ની વચ્ચેનું વર્ગમૂળ લઉં તો 0 થી 3 0 થી 9 છે આખું એનું વર્ગમૂળ કરું ભાઈ સિમ્પલ ને એનું વર્ગમૂળ કરું તો હવે શું થશે આનું વર્ગમૂળ કરી રહ્યા છે તો 0 થી 9 નું પર્ટિક્યુલર 0 થી 9 જ છે જો 9 કરતાં નાનાનું વર્ગમૂળ કર્યું તો આમાં 9 કરતાં નાનાનું વર્ગમૂળ તો -3 થી 3 લીધા હતા પણ અહીંયા પર્ટિક્યુલર 0 થી 9 ની વચ્ચેનું વર્ગમૂળ છે 0 થી 9 ની વચ્ચેનું વર્ગમૂળ તો 0 થી 3 જ આવશે 0 થી 3 આવે આ વસ્તુ સમજવાની છે અહીંયા શું હતું 9 ને 9 કરતાં નાનું હતું તો એનું વર્ગમૂળ કરું તો આ રીતે આવે ક્લિયર છે પણ અહીંયા આગળ 0 થી 9 ની વચ્ચેનું વર્ગમૂળ કરીએ તો 0 થી 9 ની વચ્ચેનું વર્ગમૂળ ફિક્સ થઈ જાય અહીંયા બાઉન્ડ્રી નથી આપી આ જો 0 ને 0 કરતાં મોટું એવું બાઉન્ડ્રી નથી આપી આપણે માનીએ ખબર જ છે પણ આનું વર્ગમૂળ કરો તો -3 થી 3 લેવાય પણ અહીંયા બાઉન્ડ્રી આપી તો એનું વર્ગમૂળ 0 થી 3 થઈ જાય therefore 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ f of x less than equals to 3 therefore f of x belongs to સંવૃત અંતરાલ 0 થી 3 માટે f નો વિસ્તાર બરાબર સંવૃત અંતરાલ 0 થી 3 સંવૃત અંતરાલ 0 થી 3 ડન છે તો આ એનો વિસ્તાર મળ્યો અને આ એનો પ્રદેશ મળ્યો ડન છે બચ્ચાઓ કે નહીં ડન છે બચ્ચાઓ કે નહીં ડન 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 D4 બચ્ચા વાળી યસ ઓર નો क्लियर છે तो आगे बढ़िए कि नहीं भाई सही है बच्चा वाड़ी तो आगे बढ़ते हैं कि नहीं चलो बढ़िया तो હવે આગળ જઈએ જરા આ તો આવડી જાય હા આ જાગ આ ત્રણેય વસ્તુ તમે જાતે કરી લેશો ચલો આ જાગ એના પછીનો પ્રશ્ન છે આ એના પછીનો ક્વેશ્ચન છે આ હવે આ ક્વેશ્ચનમાં શું કરવાનું છે આ ક્વેશ્ચનમાં સાહેબ શું કરવાનું છે તો આ પ્રશ્નમાં તમારે શું કરવાનું છે તો જો વિધેય ટી એ સેલ્સિયસમાં ઉષ્ણ તાપમાન અને ફેરનહેટમાં ઉષ્ણ તાપમાન વચ્ચે ઓકે રૂપાંતર કરતું સૂત્ર આપેલું છે ટી ઓફ સી બરાબર 9c/5 + 32 ચલ એક કામ કર તો આ વસ્તુ મારે શોધવી પહેલા તો શું કરવાનું ટી ઓફ જ્યાં આ સૂત્રમાં જ્યાં સી છે ત્યાં 10 મૂકી દે ચાલ જ્યાં સી છે ત્યાં -10 મૂકી દે ઓકે તો અહીંયા કટ કરી દઈએ 2 તો 9 દુ 18 એટલે -18 બરોબર છે 9 દુ 18 -18 અને +32 તો 32 અને 18 એટલે 10 ને 22 સોરી 12 20 થી 30 અને 10 14 સોરી 14 થશે 14 ઓકે ચાલ હવે આની વારી આ વસ્તુ મારે શોધવી છે તો આ વસ્તુ મારે ક્લિયર કરવી હોય છોકરાઓ આ વસ્તુ ક્લિયર કરવી હોય તો અહીંયા શું કરશું ખબર છે ઓકે હા અહીંયા શું કરશું બોલો તો આ ટી ઓફ સી દેખાય કે નહીં એ બરાબર 212 આપેલા હોય તો મારે સી નું મૂલ્ય શોધવું છે ને તો આ ટી ઓફ સી ની જગ્યાએ પેલું સૂત્ર મૂકી દે ચલ તો 9c/5 + 32 બરાબર 212 હવે શું કરું ખબર છે તો 9c/5 બરાબર 32 ને પેલી બાર લઈ જઈએ 212 - 32 થાય હવે શું કરું ધ્યાન આપજે
સો 9c/5 બરાબર 212 માંથી 32 ને બાદ કરીએ તો 2 2 ઉડી જાય એટલે 10 વધે અહીંયા આગળ અને 30 10 અને 30 તો 30 એટલે 180 આવશે 180 આવશે. સો ધેરફોર c બરાબર 180 ગુણ્યા 5/9 તો 9 દુને 18 એટલે 20 આયા 20 50 100. ઓકે ક્લિયર છે ભાઈ. સી નું મૂલ્ય મને શું મળ્યું 100 મળ્યું. ચલો તો આ બંનેનો જવાબ તમારે કમેન્ટમાં મને કહેવાનો છે. આ બંને ક્વેશ્ચનનો જવાબ આ બંનેનો જવાબ તમારે મને કમેન્ટમાં જરૂરથી જણાવવાનો છે ભાઈ. આ બંનેનો જવાબ તમારે કમેન્ટમાં જરૂરથી જણાવવાનો છે. ડન છે ભાઈ. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન પર લાસ્ટ કહીએ. લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ. બરોબર છે. લાસ્ટ ક્વેશ્ચન છે આ સ્વાધ્યાયનો. ચલો અહીંયા શું કીધું છે? નીચેના વિધેયના વિસ્તાર શોધવા છે. ઓકે ડન. અલગ અલગ પ્રશ્નો છે 3. એ ત્રણેયના વિસ્તાર મારે શોધવા છે. તો બહુ સિમ્પલ વસ્તુ છે. જ્યારે વિસ્તાર શોધવાની વાત કરે ને તમારે કઈ રીતે કરવાનું ધ્યાન આપજો. પહેલો છે આ. એમાં f of x બરાબર રકમમાં f of x બરાબર શું છે મારી પાસે 2 - 3x. ડન. તો આ ક્વેશ્ચનમાં મને શું કીધું ધ્યાન આપજો બચ્ચાઓ. આ ક્વેશ્ચનમાં x બિલોંગ્સ ટુ r છે. x નું મૂલ્ય r માંથી ગમે તે લેવાનું અને x ગ્રેટર દેન 0 છે. x નું મૂલ્ય 0 કરતા મોટું તો અહીં આ વસ્તુને પકડી લે. ચાલ આ તો x ગ્રેટર દેન 0 છે. હવે અહીંયા આગળ મેં આગળ કર્યું એ પ્રમાણે આ બાજુમાં f of x ક્રિએટ કર એટલે તમારો વિસ્તાર રેડી. આ વસ્તુ જો f of x બરાબર 2 - 3x છે એ અહીંયા તૈયાર કર. ચાલ તો એના માટે શું કરું -3 બંને બાજુ ગુણી દઈએ તો લેસ દેન 0. માઇનસ વડે ગુણી તો બંને બાજુ -3 વડે ગુણું 0 છે તો 0 જ રહે પણ અસમતા બદલાઈ જાય. હવે 2 ઉમેર દે. ચાલ તો 2 - 3x લેસ દેન 2. ધેરફોર f of x which is less than 2 માટે f નો વિસ્તાર બરાબર વિવૃત અંતરાલ -∞ થી 2 વિવૃત અંતરાલ માઇનસ અનંત સુધી જવાનું 2 થી લઈને માઇનસ અનંત સુધી 2 થી લઈને માઇનસ અનંત સુધી 2 થી લઈને માઇનસ અનંત સુધી જવાનું થાય. ક્લિયર છે ભાઈ? ચલો નંબર 2 એની અંદર શું કહ્યું છે મને f of x બરાબર મારી પાસે શું આપ્યું છે x² પ્લસ 2. ચલો અહીંયા શું કીધું છે વાસ્તવિક સંખ્યા ગણ. અહીં x બિલોંગ્સ ટુ r માટે x નો વર્ગ. હવે અહીંયા છે જો x નો વર્ગ વત્તા 2 આપી છે. x ની કિંમત r માંથી છે જ તો x નો વર્ગ વત્તા 2 અહીંયા ક્રિએટ કરું છું. x નો વર્ગ તો તમે બધા જાણો છો હંમેશા 0 ને 0 કરતા મોટો હોય. x ની કોઈ પણ x નો વર્ગ કરીએ તો એ હંમેશા 0 ને 0 કરતા મોટો હોય. હવે આની અંદર આ વસ્તુ અહીંયા ક્રિએટ કરીએ તો 2 ઉમેરી દઈએ. ત્યાં આગળ 2 ઉમેરી દઈએ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. ડન છે. સોરી બંને બાજુ 2 ઉમેરવામાં આવે તો આ થઈ ગયું. તો હવે આ વસ્તુ ક્યાં લખવાની થાય મારે ડાબી તરફ એટલે કે આના થઈ ગયું f of x. આ શું લખાય f of x which is greater than equals to 0 which is greater than equals to 0 which is greater than equals to 2 which is greater than equals to 2. therefore f નો વિસ્તાર બરાબર 2 થી લઈને અનંત સુધી 2 ને 2 કરતા મોટું 2 થી લઈને અનંત સુધી આવશે. સમૃદ્ધ અંતરાલ 2 થી લઈને અનંત સુધી. ડન છે ભાઈ? ચલો આ વસ્તુનો તમારે જાતે કહેવાનું છે. પ્રદેશ વિસ્તાર શોધો છે તો તમે x માંથી કોઈ પણ કિંમત લેશો તમને એની રિપીટ થશે. ક્લિયર છે? તો વિસ્તાર f નો વિસ્તાર બરાબર r. f નો વિસ્તાર બરાબર r થઈ જાય. ડન છે બચ્ચા વાળી? તો અહીંયા આગળ
આટલે પૂર્ણ કરીએ છીએ. 3 સ્વાધ્યાય કરાયા છે. પ્રકીર્ણ સ્વાધ્યાય જોઈતું હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. પ્રકીર્ણ સ્વાધ્યાય જોઈતું હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. ઓકે, પ્રકીર્ણ સ્વાધ્યાયની જરૂર હોય તમારે તો કમેન્ટમાં જરૂરથી કહેજો. તો આજના સેશનમાં મેં શું કરાવ્યું છે, તો આજના સેશનની અંદર કાર્ટેજીય ગુણાકાર, સંબંધ અને વિધેય એટલે કે સ્વાધ્યાય 2.1 આના રિલેટેડ સ્વાધ્યાય 2.2 અને આના રિલેટેડ સ્વાધ્યાય 2.3. તમારે હોમવર્કમાં શું કરવાનું છે, તો પ્રકીર્ણ સ્વાધ્યાય કરવું. ઓકે, તો બેટા યસ, આજનો સેશન હું અહીંયા પૂર્ણ કરું છું. પ્રકીર્ણ સ્વાધ્યાયના પ્રશ્નો તમને આ જ પીડીએફમાં અવેલેબલ થઈ જશે. હોમવર્ક કરીને લખેલું હશે, SW લખેલું છે, એ તમારે જાતે સોલ્વ કરવાનું છે. તો બીજે કોઈ જગ્યાએ તમારે કશું જ વસ્તુ ફેરવાની જરૂર નથી. ટેક્સ્ટ બુક પણ સાઈડમાં મૂકીને તમે સોલ્વ કરી શકો છો. અહીંયા પીડીએફમાં ક્વેશ્ચન્સ અવેલેબલ છે, તમે જાતે સોલ્વ કરો. ન આવડે તો કમેન્ટમાં જરૂરથી કહેજો. પ્રકીર્ણ સ્વાધ્યાય કરાવવાની જરૂર ખરી કે નહીં, કમેન્ટમાં જરૂરથી કહેજો. ત્યાં સુધી બધા બચ્ચાઓને ટાટા બાય બાય, ટાટા બાય બાય, બાય બાય.